નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોય સર્વ સાહુરમ એસો પંચન મુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એડવાન્સમાં ધ્યાન રાખવું બીજાનું એટલે નહીં, એડવાન્સમાં ધ્યાન રાખવું સારું ને. અને દાદા ભગવાન શું કે ખબર, દાદા ભગવાન શું કે ખબર, એક વાર કે જગ્યા ભરી દેવાની, પછી કોઈ વડીલ આવે ને એટલે આપણે ઊભા થઈને એમને આગળ કહીને બેસાડી દેવાનું, એટલે કે એમને જ્યાં વધારે સારું લાગે કે આમ કેવું સારું લાગે કે આમ મારા માટે જગ્યા કરી, આમ જગ્યા રાખી હોય તો એટલી વેલ્યુ ના હોય. પણ દાદા આમ જે રમતા રમતા જે વ્યવહાર શીખવાડે ને એ અદભુત હતું. આપણને ખબર ના પડે કે આપણે શીખવાડે, બહાર પણ ના લાગે, લાગે સારું કે ચાલો આપણને અડધો કલાક તો આમ રોકથી બેસવાનું મળશે. અને પાછી ઊભા થઈએ, આપણું કહ્યું હોય ને કે કોઈ વડીલ આવે કે કોઈ એવા આવે તો ઊભા થઈને જગ્યા કરી આપવાની, એટલે અંદર પેલો અહંકાર છે ને ધોવાતો જાય. ઊભા કરીને જગ્યા કરી આપવી પડે, ભલે નિકાલી અહંકાર મને ધોવો તો પડશે ને, ધોવાતો જાય. એટલે દાદાનું આખું આજે હતું ને પ્રેક્ટિકલ, એટલે રમતા રમતા વાત કરતા કરતા તમને અંદર સિદ્ધાંત વિજ્ઞાન ફિટ કરનાર લાગે ને કે આમ સત્સંગ કરે છે કે આપણે વાત કરે છે કે શીખવાડે છે, એવું ના લાગે. તમને એવું નથી ઓળખતો? ફર્સ્ટ ટાઈમ છે. અમારી ફ્રેન્ડ છે, ઓહો, અચ્છા. એનું નામ જૈની. જૈન અને દીકરી શૈના, હમ. અને એ લોકો જૈન જૈન છો? તો મને લાગ્યું અમે એ બધા ઓળખું નહીં પાછો, તો મને એમ કહેતા તો મિક્સ થઈ ગયા એટલે જલ્દી, એટલે મને એમ કે જૂના આવતા હશે, બોલા પૂછી લેવાનું. ફર્સ્ટ ટાઈમ આવી છે. અમારી વાત થતી હોય સત્સંગની, એટલે એને જ કીધું કે મારે આવું છે આજે. મને લાસ્ટ ટાઈમ મેં ડેન્ટલમાં પૂછ્યું તું કોણ છે, એટલે મને પાકું ખબર પડી ગઈ છે. યાદ છે ને? જૈન નહીં, પૂછજો, બધા પ્રશ્નો પૂછજો, આપણે પૂછવાની જગ્યા છે. જૈન એટલે તો સારા પૂછે. હું પાછો જૈન નથી હો, એટલે શાસ્ત્રોની વાતો ના કરતા, તો મારા હાથ ઊંચા કરી દેવા પડશે. હા, અંજલિબેન મને પહેલા મળ્યા છે, તમને યાદ તો મને કેમ યાદ નથી? બહુ પહેલાથી ગયા વર્ષે હતા. હા, તો મને મારા ધ્યાનમાં નથી. પેલો એક દિવસ આવીને જતો રહ્યો હું ને, એના પહેલા તો સવારે રાતે જતો રહ્યો, એટલે એક જ સત્સંગ મળ્યો, એટલે મને પ્રશ્નો કરે ને રજીસ્ટર થઈ ગયા.
બરાબર. લો તો એકાદ પદ દોડે લો પછી આપણે ચાલુ કરીએ. જય સચ્ચિદાનંદ. ઉઠો જાગો દોડો પકડો, ઉઠો જાગો દોડો પકડો, अक्रम गाड़ी आई है, अक्रम गाड़ी आई है, रिजर्वेशन हो या ना हो, रिजर्वेशन हो या ना हो, अंतिम सुख को लाई है, अंतिम सुख को लाई है, नहीं रुकेंगे नहीं रुकेंगे, नहीं रुकेंगे नहीं रुकेंगे, दादा भगवान नहीं रुकेंगे, दादा भगवान नहीं रुकेंगे, ये दुनिया के प्लेटफॉर्म को, ये दुनिया के प्लेटफॉर्म को सलाम करते जाएंगे, सलाम करते जाएंगे, धर्म करम की रगड़ा पेटिस, धर्म करम की रगड़ा पेटिस, घर घर झगड़ा दरिया खारा, घर घर झगड़ा दरिया खारा, क्लेशी कुटुंब गम का मारा, सर पे है टेंशन का भारा, सर पे है टेंशन का पारा, उठो जागो दौड़ो पकड़ो, उठो जागो दौड़ो पकड़ो, अक्रम गाड़ी आई है, अक्रम गाड़ी आई है, रिजर्वेशन हो या ना हो, रिजर्वेशन हो या ना हो, अंतिम सुख को लाई है, अंतिम सुख को लाई है, खाना पीना और झगड़ना, खाना पीना और झगड़ना, पैसा पत्नी घर का गुरु, पैसा पत्नी घर का गुरु, घर में नाश्ता करता मानव, घर में नाश्ता करता मानव, बात बात में हो जाए शुरू, बात बात में हो जाए शुरू, हर एक घर की दुख कहानी, हर एक घर की दुख कहानी, हरदम होली पत्थर फाड़ी, हरदम होली पत्थर फाड़ी, सबको छोड़ो मारो गोली, सबको छोड़ो मारो गोली, पकड़ो पकड़ो मोक्ष का गाड़ी, पकड़ो पकड़ो मोक्ष का गाड़ी, उठो जागो दौड़ो पकड़ो, उठो जागो दौड़ो पकड़ो, अक्रम गाड़ी आई है, अक्रम गाड़ी आई है, बहुत गई अब रह गई थोड़ी, बहुत गई अब रह गई थोड़ी, स्त्री पुरुष युगल जोड़ी, स्त्री पुरुष युगल जोड़ी, बेजा फोड़ी झंझट खोटी, बेजा फोड़ी झंझट खोटी, मारा मारी करके सॉरी, मारा मारी करके सॉरी, रोके टोके जेठ युग में, रोके टोके जेठ युग में, गाड़ी सुपर फास्ट है, गाड़ी सुपर फास्ट है, टोपी वाले सुपर ह्यूमन, टोपी वाले सुपर ह्यूमन, मुक्ति के सम्राट है, मुक्ति के सम्राट है, उठो जागो दौड़ो पकड़ो, उठो जागो दौड़ो पकड़ो, अक्रम गाड़ी आई है, अक्रम गाड़ी आई है, सवाल करते जवाब हाजिर, सवाल करते जवाब हाजिर, केवल ज्ञानी सबके हैं, केवल ज्ञानी सबके हैं, हिंदू मुस्लिम इंडिया फॉरेन, हिंदू मुस्लिम इंडिया फॉरेन, सबको अपने लगते हैं, सबको अपने लगते हैं, गाड़ी चलती दो पट्टी पर, गाड़ी चलती दो पट्टी पर, निश्चय और व्यवहार की, निश्चय और व्यवहार की, अक्रम ज्ञानी को ग्रीन सिग्नल,
अक्रम ज्ञानी को ग्रीन सिग्नल, मौलिकता भगवान की, मौलिकता भगवान की। उठो जागो दौड़ो पकड़ो, उठो जागो दौड़ो पकड़ो, अक्रम गाड़ी आई है, अक्रम गाड़ी आई है। नहीं मिलेंगे नहीं मिलेंगे, नहीं मिलेंगे नहीं मिलेंगे, ज्ञानी पुरुष नहीं मिलेंगे, ज्ञानी पुरुष नहीं मिलेंगे। पत्थर पर माथा फोड़ोगे, पत्थर पर माथा फोड़ोगे, फिर भी दादा नहीं मिलेंगे, फिर भी दादा नहीं मिलेंगे। चारों युग में नहीं मिलेंगे, चारों युग में नहीं मिलेंगे, कल की अवतार नहीं मिलेंगे, कल की अवतार नहीं मिलेंगे। दौड़ो दौड़ो अब भी समझो, दौड़ो दौड़ो अब भी समझो, मुक्तिदानी नहीं मिलेंगे, मुक्तिदानी नहीं मिलेंगे। उठो जागो दौड़ो पकड़ो, उठो जागो दौड़ो पकड़ो, अक्रम गाड़ी आई है, अक्रम गाड़ी आई है। वंदन करके कह दो उनको, वंदन करके कह दो उनको, मैं बुद्ध हूँ कुछ ना जानू, मैं बुद्ध हूँ कुछ ना जानू। मेरी झोली ज्ञान से भर दो, मेरी झोली ज्ञान से भर दो, जीते जी मैं मुक्ति पाऊं, जीते जी मैं मुक्ति पाऊं। नरसिंह मीरा अखा कबीर जी, नरसिंह मीरा अखा कबीर जी, यह गाड़ी में बैठे हैं, यह गाड़ी में बैठे हैं। हम तो खुदा बख्श है दादा, हम तो खुदा बख्श है दादा, चरणों में सिट कर लेंगे, चरणों में सिट कर लेंगे, चरणों में सिट कर लेंगे। चरणों में सिट कर लेंगे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। પ્રશ્ન છે? કબીર મારું બધું લે છે મારા રૂમમાંથી હા, તો ગુસ્સો થાય છે હા. તો શું કરું? ના, બરાબર બરાબર, એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે કબીર હવે એનો નાનો ભાઈ છે એના રૂમમાંથી બધું લઈ લે, એનું ગોઠવેલું એનું હોય એ બધું લઈ લે, પછી એને ગુસ્સો તો આવે ને, તો કે મારે શું કરવું એમ? હું એના રૂમમાં જઈને લઈ આવું કે તો એની વસ્તુ તારે કામમાં ના લાગે, બરાબર? જો એટલે આવું હોય. તને એક વસ્તુ ખબર છે, કબીર તારી રૂમમાંથી કશું લઈ લે અને તને ગુસ્સો આવે ને તો એને બીજી વાર લેવાનું મન થાય. એન્ડ ઇફ યુ ડોન્ટ રિટાલિએટ તો એને એવું થાય કે હારું ના જઈને લઉં છું તો કશું એને કંઈ થતું નથી, તો બીજી વાર લેવા ના આવે. આવું ખબર છે? તું ટ્રાય કરી જોઈએ. આ બે ભાઈઓ ને આમાં આવું જ થતું હોય. નાનો હોય તો છંછેડાય એટલે પેલા વધારે મજા આવે, અને છંછેડાય ને એટલે એનું હથિયાર જતો રહે હાથમાં. અન્ડરસ્ટેન્ડ? એ તારી રૂમમાં કંઈક લઈ જાય અને તો ગુસ્સો ના કરે ને એટલે એને થાય કે આ ભાઈને કંઈ થતું નથી, એટલે પછી એને મજા ના આવે. એને મજા ક્યારે આવે કે તું કંઈક રિએક્ટ કરે ને તો મજા આવે. એટલે આપણે એનું હથિયાર લઈ લેવાનું. આપણે એને મારવા જઈએ, એને મારી તો કશું ના, ખાલી એનું હથિયાર જ લઈ લેવાનું, એનું વેપન લઈ લેવાનું. એનું વેપન શું છે? તું એક્સાઇટ થાય એનું વેપન છે, સમજો? બહુ વાત નાની છે પણ ખરેખર આવું છે કે આ તમે રિટાલિએટ કરો ને પેલાને મજા આવે, અને રિટાલિએટ ના કરો એટલે એનું અંતરથી જ જતું રહે કે હવે મજા ના આવે એને.
પાવર સપ્લાય જતો રહે. પાવર સપ્લાય જતો રહે. અને કેવું છે, તું રિટાલિએટ કરે ને તો તને થાય કે સારું ચાલો હવે હું આમ કરીશ થાય ને, અથવા મને હાથમાં લઈ લઈશ એવું થાય ને. હવે એવું બધું કરે એટલે તારી અંદર જે યુ ફીલ એટ પીસ એ જતું રહે. તને આખો ખરી થાય કે આવશે હું આમ કરીશ, હું મમ્મીને કમ્પ્લેન કરીશ, હું પપ્પાને કમ્પ્લેન કરીશ, હું બાને કમ્પ્લેન કરીશ. પછી થાય કે આ મમ્મી મારું સાંભળતી, બા મારું સાંભળતા નથી, એવું થાય ને. એને બદલે તું ખાલી રિટાલિએટ જ ના કરે ને તો તું જીતી જાય. then you are winner. Simple thing. Then you are winner. સરસ સાંભળ્યું. સરસ સાંભળ્યું. એ તો તું સાંભળે નહીં એટલે કાન માંગી નાખે. તું સાંભળી ના લે ને આવા દે. મારો ક્વેશ્ચન તો આ છે, પછી એમ કહેશે કે યુ હેવ ટુ રિમેન કામ. આઈ વોન્ટ ટુ રિમેન કામ બટ આઈ નોટ એબલ ટુ રિમેન કામ. હા ભાઈ બરાબર. એવું લાગે છે કે ક્વેશ્ચન હું પૂછીશ એનો શું જવાબ આપશે એ બધું પોતે સોચી લે છે. ના તો બરાબર એવું છે ને, એને એવું છે ને, એ પોતે પેલા ઓલ્ટરનેટિવ બધા વિચારી ને કે આમ હશે. એ સારું છે ને, સારું. તને સમજાયું? ગુજરાતી આવડે નહીં? સારું આવડે. થોડું આવડે, લિટલ કઈ નહીં, લિટલ આવડે એટલે ફૂલ થઈ જાય. આ બધાને આવડે ને ગુજરાતી? તમને પણ આવડે? થોડુંક આવડે ને? થોડું હા, થોડુંક આવડે ને કે વધારે આવડે? વધારે આવડે. એને તો પદ ગાતા ને બધું આવડે છે. ઓહો, પણ આવડતું છે. તને નથી આવડે ગુજરાતી? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ધેટ મચ. કબીર ડુ યુ કબીર ખાને આવે. આન્સર? આપણે પ્રાપ્ત અને ભોગવો એને એ કેવા આશયમાં હોય છે? એ તો બહુ મોટી વાત કરી. અને આખું જગત શું કે ભાઈ આ બધા ત્યાગ કરો. એ ત્યાગનું મહત્વ બતાવવા માટે જગતમાં એવું કે બધા ધર્મોમાં, સૌથી વધુ જૈન ધર્મમાં, બીજા બધામાં હોય કે તમને આનો ત્યાગ કરો, આનો ત્યાગ કરો. જ્ઞાન નથી કે ભાઈ આપણે મારે ઘી નહીં ખાવું, કે સફેદ વસ્તુ નહીં ખાવી, આમ નહીં કરવું, તેમ નહીં કરવું. પછી આ સાધુ થઈ જાય, સંન્યાસી થઈ જાય, એટલે સંસારનો ત્યાગ કરે. એટલે બધે ત્યાગનું મહત્વ સમજાવ્યું. અને બીજી બાજુ શું હોય, એક બાજુ આ ત્યાગવાળો ભાગ હોય અને એનો ઓપોઝિટ ભાગ એને બધું હોય કે હું આ લઈ લઉં, આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, આ ભોગવી લઉં, બધું હોય. એક બાજુ ત્યાગ અને બીજી એનું ઓપોઝિટ ભોગવી લેવું, આ બે હોય. હવે આ કલયુગ છે, 5મો આરો છે. તમે ત્યાગ કરવા જાઓ તો ત્યાગે ના થાય. અને આ બધી વસ્તુ એટલી બધી હોય ને, એમ તમે મહિના પછી મોલમાં એટલું બધું નવું આવી ગયું હોય તો થાય કે સારું આ જૂનું થઈ ગયું. એટલે તમે વસ્તુઓ કેટલી ભોગવવા જાઓ. એટલે પછી દાદા ભગવાને આ કાળને અનુરૂપ બેલેન્સ કહીને આ વાક્ય આપ્યું કે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા કરીશ નહીં. તને સહેજા સહેજ પ્રાપ્ત છે અને લોક માન્ય છે એને તું ભોગવ, અને અપ્રાપ્તની ચિંતા કરીશ નહીં. ખ્યાલ? એટલે તારી પાસે પૈસા છે અને તને ગાડી લાવવાનું મન થાય છે તો તું ગાડી સાઈડ લાવ, ભોગવ. બાય ચાન્સ તારી પાસે પૈસા ના હોય ને તો જે પણ ગાડી ત્યાંથી લવાય એ લાવ. પણ અપ્રાપ્ત, એટલે તને જે અપ્રાપ્ત નથી એના માટે વરી કરતો નહીં. કારણ કે અલ્ટિમેટલી તમે શું ભોગવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને જે મળ્યું એમાં તમે આર યુ હેપી, આર યુ કન્ટેન્ટેડ, એ મોટી વસ્તુ છે. હવે તો ત્યાગ તો શાસ્ત્રોમાં એ શબ્દ આવ્યો એટલે ત્યાગ કરીએ આપણે. પણ ખરેખર તો
તમને કહીશ તો નવાઈ લાગશે, ત્યાગ એ અહંકારી ગુણ છે. સમજે? અહંકારી કોણ? ભૂમિ. અહંકારી ગુણ છે. જે અહંકારી હોય ને એને ત્યાગ કરવાનો હોય. એટલે એને નિમિત્તમાં આવે કે એને ત્યાગ કરવાનો. ના ના, અહંકારી હોય ને, અહંકાર એટલે ઇગોઇઝમ, બરાબર? એટલે અહંકાર હોય એને બધી વસ્તુનો માલિકી ભાવ હોય, પોઝેસિવનેસ. જેને ઇગોઇઝમ હોય, he is having possessiveness of all the materials. આ મારું છે, આ મારું છે, આ મારું છે. અને જેને આ મારું છે એવો ઓપિનિયન છે એના માટે ત્યાગ કરવાનો હોય. પણ જે ભોગવતો હોય ને પણ પોઝેસિવનેસ ના હોય એને ત્યાગ કરવાનો હોય. હું તને એક સાદો દાખલો આપું. હું અહીં આવ્યો, બરાબર? આ સત્સંગ પૂરો થાય ને હું જતો હોઉં ને ઘરમાંથી નીકળતો હું પૂજાને કહું, પૂજા હું આ ઘરનો ત્યાગ કરું છું. કેટલું મોટું ક્યાંનું ઘરનો ત્યાગ, આટલું મોટું ઘર ત્યાગ કરીને જતો મોટું ના કહેવાય. પણ અહીંયા તમને સમજાય કે ભાઈ ઘર તમારું હતું જ નહીં, તમે શો ત્યાગ કરો? સમજે? તમારું ઘર હતું નહીં, તમે ત્યાગ શેનો કર્યો? એટલે કે ત્યાગ કોને કરવાનો હોય? જેને અહંકાર હોય, જેને માલિકી ભાવ હોય એને. તમે તો આમ કામ બેસો તો મોડું દેખાય, મને ખબર પડે. કઈ વાત કઈ વાત ના કઈ વાત. એટલે આ ખ્યાલ આવે? ત્યાગ કોને કરવાનો હોય? જે અહંકારી હોય એને ત્યાગ કરવાનો હોય. આ વાત કોઈને ના સમજાય. તમને બધી વસ્તુની પોઝેસિવનેસ હોય કે ના હોય? કે આ મારું, આ મારું, આ મારું, આ મારું. તમારું કંઈક હોય તમારી બેન વાપરી નાખે ને તો અંદર થાય કે હારું હજી નવી લાવી મેં પહેર્યું નથી તેને શું કરી નાખે. એ દર વખતે આવું કરે છે. જેમ આ બેને થાય ને એવું થાય. એમ ખાલી તો સમજવા માટે. તો કે આપણને બધી વસ્તુની એક પોઝેસિવનેસ હોય અને પાછો એ અહંકાર ભારે હોય. એટલે એની કોઈ વસ્તુ જો બગડી જાય ને તો એની કમાન છટકી જાય. એ વાપરી હોય ને એને કે બગડી ગઈ ને તોય થઈ જાય. તો કે આ પોઝેસિવનેસ. હવે હું તમને સાદી વાત કરું. ભગવાન મહાવીર હતા. ભગવાન મહાવીર તો સાધુઓ કે ના કે ભગવાન મહાવીરે બહુ ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો, રાજમહેલનો ત્યાગ કર્યો. કેમ? વ્યાખ્યાનમાં કે આ ભગવાન મહાવીર રાજકુમાર હતા અને આટલું આખું રાજપાટ છોડી દીધું, આખો મહેલ છોડી, મહેલનો ત્યાગ કર્યો, તમારે ત્યાંની ઝૂંપડી છૂટતી નથી. એમ એવું કરીને એને આમ પ્રોત્સાહન આપે. પણ આમ ખરેખર આવું બોલાય નહીં. આવું બોલવું ને એ ભગવાન મહાવીરની વિરાધના કરી કહેવાય. વિરાધના કેમ? તો કે ભગવાન મહાવીર એ તીર્થંકર ભગવાન કહેવાય. અને એમને કેવળ જ્ઞાન થયું ને એ પહેલા પણ એમની દશા કેવી હતી? ખાલી કેવળ જ્ઞાનને બાદ જ થોડું પાતળું આવરણ રહ્યું હોય. એટલે આ બધું અહંકાર, ક્રોધમાન મારો બધું હોય નહીં. એટલે નિરઅહંકારી પુરુષ કહેવાય. એટલે નિરઅહંકારી પુરુષ એટલે રાજ્યમાં રહેતા હોય, એમના મા બાપે ના પાડી કે ભાઈ અમારા ગયા ભાઈ તું દીક્ષા લે છે. એટલે મહેલમાં રહે ખરા, તો એમને મહેલ પ્રત્યે સજ્જે મમતા હોય, માલિકી ભાવ હોય. આ રાજ્ય મારું છે, આ લક્ષ્મી મારી છે, કશું હોય ખરું? તો કેવું જરાય ના હોય. એટલે કે અમને આ બધો મહેલ મારો છે એવું હતું જ નહીં, માલિકી ભાવ જ હતો. એટલે દશા કેવી કહેવાય? માલિકી ભાવ કરતા બહુ ઊંચી દશા કહેવાય. અને આપણે કહીએ કે એમને ત્યાગ કર્યો એટલે એમને આપણે ડાઉનગ્રેડ કર્યા ને. જેની આવું બહાર ના બોલી સાથે ખાલી આપણે અંદર વાત કરવાની. પાછું ત્યાં ભેગા થઈને બોલીએ ને તો આખી વાત ના સમજાય ને તને ઊંધું જાય. પણ આ તો સમજવા માટે કે આપણે આ કલયુગમાં કેવું હોય, આ પાંચમા આરામાં કે એને કરવી હોય ભગવાનની જ વાત, પણ ભગવાનની વાત સમજાય જ નહીં
એટલે એને તો એવું થાય કે હું ભગવાનનું આમ ગુણગાન ગાઉં છું, પણ ભગવાનની વિરાધના કરી બેસે. અને જાણતા કે અજાણતા વિરાધના થાય એનું પરિણામ તો ભોગવવું પડે. અહીંયા આમ દીવો હોય ને હું આમ વાત કરતા ભૂલથી આમ દીવા પર હાથ મૂકી દઉં, દીવા પર હાથ મૂકી દાજે કે ના દાજે? તો કે અજાણતા વિરાધના થઈ હોય ને એ કરે. સંજયભાઈ સમજો? આપણે તો બહુ ડાયા, આપણે તો બધું ના કરીએ, આપણે તો આ દ્રષ્ટિ મળી ગઈ ને, જ્ઞાન મળી ગયું. ડાયા કહેવાય ને, હાથ પાડી પૂછ્યા હું ના પાડવાની, હાથ પાડી દેવાની, હું ના પાડવાની. સામાન્ય સંજોગોની અંદર ના પણ આ પ્રાપ્તની વાત પૂરી કરી દેવાની જા. એટલે દાદા ભગવાન શું કહે છે? પ્રાપ્તને ભોગવો. એટલે એવું નથી કે તમને જે મળ્યું બધું ભોગવો. આ વાત આ છે કે અંદરથી આ માલિકી ભાવ નીકળી જાય અને તમે ભોગવો તો કઈ વાંધો નથી. સમજાય? એટલે મુખ્ય વાત આ છે. એટલે મેં આખી વાત કહી તમને સમજાય. એટલે તમને બધી વસ્તુ ઘર હોય, ગાડી હોય, બધું હોય તો ભોગવો ખરા, પણ અંદરથી માલિકી ભાવ જતો રહ્યો તો તમે ભોગવો છો છતાંય બંધન નથી. અને માલિકી ભાવ છે અને ત્યાગ કરો છો તોય બંધન છે. સમજાય? માલિકી ભાવ અને ત્યાગ કરે તોય બંધન છે. પુણ્યનું બંધન છે, પણ બંધન તો ખરું. સોનાની બેડી ને પછી લોટાની બેડી, પણ બેડી તો ખરી ને. એ માલિકી ભાવનો બેરોમીટર શું કેવી રીતે ચેક કરવું? હા હા, માલિકી ભાવ એ કનેક્ટેડ હોય અહંકાર સાથે, ઇગોઇઝમ સાથે. પણ તમારે મૂળ અહંકાર જતો રહ્યો. હું સંજયભાઈ છું એ બિલીફ આખી ફ્રેક્ચર, એટલે મૂળ અહંકાર જતો રહ્યો. એટલે તમને આમ બીજી રીતે ના રહ્યો માલિકી ભાવ, પણ નિકાલી ભાગમાં જે રહ્યું ને એ ભાગ રહ્યો. और નિકાલી ભાગમાં માલિકી ભાવ ઊભો થાય ને, જ્યાં જ્યારે ઊભો થાય એટલે તમને અંદર જે શાંતિ હોય ને જતી રહે. આપણને આ દ્રષ્ટિ, આ જ્ઞાન પામ્યા પછી અંદર જે નિરાકૃતા કાયમ માટે રહેતી હોય, આ ક્યાંય માલિકી ભાવ ઊભો થાય ને નિકાલી ભાગમાં, એટલે પેલી નિરાકૃતા ખસી જાય. એટલે જેવી નિરાકૃતા ખસે એટલે આપણે સમજ્યું કે આપણે આપણી શુદ્ધાત્માની ગાદી પરથી નીચે ઉતરી ગયા છે. એટલે પાછું ફટ લઈને ગાદી પર બેસી ગયો. આ ગાદી કોઈ પચાવી લેવાનો નથી પોલિટિશિયનની જેમ, પણ એની પર બેઠા એ તો સુખ આવે એટલે પાછું એની પર ઉઠી ગયો. હવે આ માલિકી ભાવ છૂટી ગયું એનું બેરોમીટર શું કે એ વસ્તુને કંઈ પણ થાય ને, વસ્તુ તૂટી જાય તો એ અંદર દુઃખ ના થાય, એ માલિકી ભાવ છૂટી ગયો. તમે નવી ગાડી લઈને આવ્યા હો અને અંદર બધું ગેરેજમાં નાખો અને સારું બધું સાઈડ બાકી ટેબલ મૂક્યું હોય ને તમારું ધ્યાન ના રહ્યું અને પેલું ગાડી પર સ્ક્રેચ પડી જાય તો સ્ક્રેચ ગાડી પર રહ્યો તો માલિકી ભાવ નથી, અને હૃદયમાં સ્ક્રેચ થાય તો માલિકી ભાવ છે. સમજાય? સિમ્પલ વાત જેની સમજો. ગાડી પર સ્ક્રેચ રહે, ગાડી રડે છે, ગાડી બૂમો પાડે છે. ગયા તો સ્ક્રેચ થાય એટલો અવાજ થાય, પછી કશું બૂમો પાડે, અને આપણે તો 2 દિવસ પછી બૂમો પાડીએ ને. હા, ઇન્સ્યોરન્સ તો ક્લેમ નહીં, એવું નહીં, ઇન્સ્યોરન્સ તો હોય જ. ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા આપણે નુકસાન નહીં જવાનું તોય અંદર અંદર બૂમો પડે કે ના પડે? નવી જ ગાડી જૂની વાળા ના પડે. જૂની હા તો સ્ક્રેપમાં કે નવી આવે તો સ્ક્રેપમાં જેટલા પૈસા ના આપે ને પાછા, એટલે પાછું ગણે પાછું આટલા ગયા. એટલે આ કંઈ પણ થાય એ નુકસાન થાય અને અંદર શાંતિ રહે એટલે સમજવું કે આ માલિકી ભાવ નથી. એટલે આપણે અંદરથી માલિકી ભાવ છૂટી ગયો, પણ નિકાલી ભાગમાં માલિકી ભાવ છૂટી જાય એટલે વ્યવહાર ચારિત્ર પૂરું થયું કહેવાય. એ તો વસ્તુઓનું થયું, પણ પછી સંબંધોમાં બી હોય ને. બધે જ હોય. સંબંધોમાં હોય ને મમતા કહેવાય, વસ્તુ હોય ને માલિકી ભાવ કહેવાય. વસ્તુમાં ત્યાં માલિકી ભાવ એટલે પરિગ્રહ કહેવાય શાસ્ત્રની ભાષામાં. અને આ પતિ પત્ની મા બાપ છોકરાઓ બધું હોય ને એ માલિકી ભાવ ના મમતા હોય, મમતા. એટલે
એ પણ એવું છે. ભગવાન મહાવીર હતા તો મા બાપની સાથે રહેતા હતા, પણ મમતા હતી. પછી એવું ના કહે હું જોવા નતો કે હું નતો ત્યારે, એવું ના કહે. પણ આપણને સમજાય કે મમતા નથી, સમજાય મમતા નથી. એ સાથે રહે, એમનું ધ્યાન પણ રાખે, એમને દુઃખ ના થાય એ પણ બધું ધ્યાન રાખે, પણ મમતા વગર રહેતા. હા, ઋષભદેવ ભગવાન થઈ ગયા ને. ઋષભદેવ ભગવાન, યુ નો ઋષભદેવ ભગવાન? હા, કોણ? મને નામ ખબર છે. નામ ખબર ને. ઋષભદેવ ભગવાન ઇઝ ધ ફર્સ્ટ તીર્થંકર. જૈનોમાં જે 24 તીર્થંકર કહે ને, ઇઝ ધ ફર્સ્ટ તીર્થંકર. આદિનાથ ભગવાન ઋષભદેવ ભગવાન કહે. તો ઋષભદેવ ભગવાન જ્યારે હતા તો એ તો રાજા હતા ને, રાજા હતા. પછી એમને દીક્ષા લીધી, પછી એમને જ્ઞાન થયું, એટલે પણ પછી એટલે તીર્થંકર ભગવાન થયા. તો એમના માતા હતા મરુદેવી. તો એમને એવું થાય કે મારો દીકરો રાજા હતો અને આ બધું જંગલમાં બહાર ફરે છે, ખુલ્લા પગે ફરે છે, જંગલી પ્રાણીઓ એની પર હુમલો કરે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવો આવો પ્રભુ. એટલે એમને કે તમારે કઈ ખુરશી ચાલશે? આ ખુરશી આ ખુરશી ચાલશે ને કે બીજી જોઈશે? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ ક્યાં બેવું તમારે? હા, જો અમે વીઆઈપી માટે જ રાખેલો છે. તો આપણે વાર્તા પૂરી કરીએ. ઋષભદેવ ભગવાનના મધર મરુદેવી, એટલે એમને અંદર બહુ ચિંતા થાય કે મારો દીકરો આખો રાજા અને આખું રાજપાટ છોડીને દીક્ષા લીધી ને ખુલ્લા પગે જંગલમાં ફરે અને પછી વાઘસી બધા પ્રાણીઓ પર એટેક કરે, બિચારા બહુ દુઃખી હશે. એને એવું થાય ને કે મમતા હોય ને. એટલે પછી એમનો દીકરો કે દીકરાનો દીકરો એમને ગોઠવણી કરી આપે છે. એ કોણ કરી આપે છે? ભરત રાજા કે મરી છે? મને બહુ ખ્યાલ નથી. આ શાસ્ત્રોની વાત મને ખબર ના હોય. એટલે કે એટલે બહુ ચિંતા કરતા હોય કે તમે જઈ આવો અને એમને જોઈ આવો. એ જમા જોવા જો હાથી પર બેસીને જવું પડે. એટલે હાથી પર બેસીને જાય છે. તો જોવા જાય છે. એક ભગવાન ત્યાં પાલીતાણામાં હતા. એમને કેવળ જ્ઞાન ત્યાં થયું, ત્યાં હતા. હવે એમને શું થાય કે આ મારો દીકરો, એટલે એ દુઃખી થઈને રડ્યા કરતા હતા. એટલે એમાં એમની આંખો જતી રહી, એટલે એમ બ્લાઇન્ડ થઈ ગયા હતા. પછી ગયા ત્યાં. ખાલી આ વાત સમજવાની છે કેવું આમ નાની વસ્તુનું મહત્વ કેટલું હોય. હાથી પર બેસીને ત્યાં ગયા. પછી ભગવાનની સભામાં જાય છે. એમને દેખાય ને પણ એમને ખબર પડે છે કે ઓહો કે મારો દીકરો આ તો ક્યાં ઇન્દ્રો ને બધા દેવી દેવતાઓ તેની સેવા કરે છે. એટલે એમને બહુ આનંદ થયો. એટલે આનંદના જે ઉલ્લાસ થયો ને, એટલે ઉલ્લાસના જે આંસુ નીકળે તે એટલા બધા આંસુ નીકળ્યા, એમાં જે પેલું દેખાતું થઈ ગયું. પછી એમને જોયું કે ઓહો મારો દીકરો તો તીર્થંકર છે અને આ બધાનું સાવ કલ્યાણ થાય છે. એમને પેલી મમતા હોય એટલે એ જુએ છે, એ મમતાથી જુએ છે. અને ઋષભદેવ ભગવાન તો અંતે કશું દેખાય નહીં, કારણ કે તો તીર્થંકર ભગવાન એટલે એમને મમતા હોય નહીં. તે જુએ છે એમાં ખાલી એમને એક વિચાર જ આવે છે હાથી પર બેઠા બેઠા કે મારો દીકરો મારા માટે મમતા નથી રાખતો, તો મારે એના માટે શા માટે મમતા રાખવી?
અને એમાં જે વિચાર શ્રેણી ચડે છે, સપક શ્રેણી ચડીને ત્યાં ને ત્યાં અમને કેવળ જ્ઞાન થઈ જાય. એટલે વસ્તુ નાની લાગે, પણ વસ્તુ લાગે નાની પણ બહુ મોટું છે. તો કે આ મહાવીર ભગવાન મહેલમાં રહેતા હતા પણ મમતા નથી. મહાવીર ભગવાન મહેલમાં રહેતા હતા પણ માલિકી ભાવ નતો. માલિકી ભાવ. હવે તમે જુઓ કે મહેલમાં રહેતા હતા, રાજકુમાર તરીકે રહેતા હતા, માતા પિતા હતા, ભાઈ હતા, વ્યવહાર બધો જ હતો, પણ કોઈ જગ્યાએ પોતે વ્યવહારમાં ઇન્વોલ્વ નતા. અને ત્યાગ હોય ને, અહંકાર કે ત્યાગ, વ્યવહાર આખો બધો બાજુએ મૂકી દે, પણ છતાંય વ્યવહારથી મુક્ત થયા હોય નહીં. સંજીભાઈ સમજે? વ્યવહાર બાજુએ મૂક્યો હોય, સાધુ થઈ જાય પણ વ્યવહારથી મુક્ત થાય ખરા? ખાલી બહાર ના બોલીશ પાછું, બીજા મને કઈ શીખવામાં આવવા નહીં દે, મારો આવશે બધું. કંઈક સમજવું પણ વાત. સાધુ થઈ જાય પણ વ્યવહારથી મુક્ત ના થાય. સાધુ થઈ જાય પણ આખો સમય પણ અંદર વ્યવહાર ચાલતો, કે આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, કે ભાઈ આ મોટું દેરાસર બનાવીએ, કે આ મોટું ઉપાશ્રય બનાવીએ, કે મોટું આ કરીએ, આમ કરીએ. પાછું એને ગુરુનું નામ લખાવે, કે પાછું એને થાય કે ભાઈ આ પાછા બધા મારા શિષ્ય મારું નામ તો લખાવશે, મારું નામ તો રહેશે. એટલે કે જેનાથી છૂટ્યા એ જ આગળ આવ્યા કરે. આપણો બી વ્યવહાર તો ચાલતો જ હોય ને, એટલે પછી એમાં છૂટા કેવી રીતે? આપણો વ્યવહાર એ છે ને, ત્યાં વ્યવહારના કરતા હોય, અને આપણે વ્યવહારના કરતા ના રહ્યા. કેટલી મોટી વાત થઈ ગઈ. તીર્થન કરવાનો બધો વ્યવહાર હતો ને, એ વ્યવહારના કરતા નતા. ભગવાન મહાવીર રાજમહેલમાં હતા, પછી દીક્ષા લીધા પછી એમનો વ્યવહાર ના રહે, એ એમને ઉદય જ ના આવે. ભગવાન મહાવીર હોય, તમને કોઈ નોનવેજ બોરાવે એવા ઉદય આવે ખરા? કેમ ના આવે? તો કે બધું ચોખ્ખું કહીને આવ્યા છે એટલે એમને ઉદય જ ના આવે. ભગવાન એવા ઉદય જ ના આવે. જય શિક્ષા. અંજલિ બેન એમ કે આ બરાબર તમે ભલે બેઠા બેસો બેસો સાહેબ. માલિકી ભાવ તો કઈ ના Oh. Yes. આ તો ટેકો ને કહી જાય કોઈ આવવાનું નથી. હા, શું કહે માલિકી ભાવ? ઘરમાં રહો છો, ઘરનું તમે ધ્યાન રાખો ને કંઈક તૂટે ફૂટે, તમે આટલું ધ્યાન રાખો ને તૂટે, અને પછી નજર ત્યાંની ત્યાં જાય. કાં પછી કંઈ કામ કર્યું હોય સરખી રીતે તમે એકદમ બરાબર સાચવીને પૂરું કામ પતાવ્યું હોય, તે આવીને બગાડ્યા. છેવટે કામ તો સુધારવાનું તમારા જ માથે આવે, કારણ કે એ તમારા સિવાય તો કરે નહીં. ત્યારે પછી જે ગુસ્સો આવે કે ચીડચીડ થાય એનું તો એ ખાલી 5 આજ્ઞા જ વાપરે, બીજું કઈ જ નહીં કરો. સિમ્પલ. પણ જ્યાર સુધી એ ભૂલ સુધરે નહીં સિમ્પલ 5 આજ્ઞા જ વાપરવાની. એવું થાય તો હા 5 આજ્ઞા જ વાપરવાની. તે સાચવીને રાખ્યું ને બીજાએ તોડ્યું તો કોને તોડ્યું? હવે વ્યવસ્થિત તોડ્યું કઈ તને અંદર ઠંડક રહી, તારું રિએક્શન ના આવ્યું એટલે તું જીતી ગયો.
અને તારું રિએક્શન આવ્યું તો હારી ગયો. પણ આ સમજણ સાથે અહંકાર કહીને નહીં. કેટલાય એવા હોય કે અહંકાર કહીને રિએક્શન ના આપે, એની કોઈ વેલ્યુ નથી. એક સમજણ સાથે કેવું છે કે તે સાચવીને રાખ્યું, તો આત્માને સાચવીને રાખ્યો પૂતગલ ને. પૂતગલ તો પૂરણગલન સ્વભાવનું જ છે. તો પૂતગલ તૂટી જાય એમાં નવો છે? પૂતગલ પૂરણગલન થયા કરે તો સિદ્ધાંત છે. એટલે કોઈ પણ વસ્તુ સાચવીને રાખી તો તૂટે કે ના તૂટે? ના તૂટે તો ખોવાઈ જાય કે બગડી જાય, એના સંજોગો બદલાય કરે. હવે કેવું છે, આપણી પ્રકૃતિમાં સાચવવાની જે ચોકસાઈ છે અને સામાન્ય પ્રકૃતિમાં સાચવવાની ચોકસાઈ નથી, આપણને એ ખૂંચે છે. વસ્તુ તૂટી ગઈ ને એના કરતા પેલું બહુ થાય, એટલે આપણે દુખે પેટમાં ને કુટીએ માથું એવી હાલત થાય. ઘરમાં ના થાય એમ. ઘણા પ્રકૃતિમાં બહુ ચોકસાઈ હોય, ઘણા પ્રકૃતિમાં બહુ ચોકસાઈ હોય, બીજો સામે વાળો ચોકસાઈ વાળો ના હોય તો શું થાય? એટલે એની વાત તો જવા દે. રતિભાઈ સવારે 4 વાગ્યા ઉઠી જતા હોય અને ભાઈ ઘરમાં બીજા બધા છોકરાઓ બધા ગ્રાન્ડ મોડા ઉઠતા હોય 7 વાગે, તો શું થાય? અમને 4 વાગ્યા ઉઠી જાય તો એ થયા કરે, સારું હજી ઉઠ્યા નથી થાય ને. તો પાછા હવે બૂમો તો પડાય નહીં, એટલે જ્યાં જોરમાં ચાલે પછી, એટલે પેલા પગલાના અવાજ થાય ને ઠક ઠક ઠક, એટલે કે ઉઠે છે. સમજાય? આ સમજવા માટે તો કે આ મોડો ઉઠે એનો વાંધો નથી. વાંધો ક્યાં છે? પોતે વહેલો ઉઠે છે ને પોતાની અંદર છે કે બધા વહેલા ઉઠવું જોઈએ, તો કે આ પોતાનો અભિપ્રાય પોતાને નડે છે. એવું સમજાય નહીં ને? ખ્યાલ? જેની તને ખ્યાલ? આપણે આપણી અંદરનું જે આપણી જે ડિઝાઇનો છે ને એ જ આપણને માર ખવડાવે. અને આ બધા ભગવાન તીર્થંકર ભગવાનો બધા ડિઝાઇનથી મુક્ત થઈ ગયા, કોઈ જાતની ડિઝાઇન જ નહીં. અને આપણે જે માર જ્યાં જ્યાં ખાવો પડે ને, અંદર સમજી લો કે આ ડિઝાઇનને લઈને માર ખાવો પડે. પછી આપણે કહીએ ખરા, બધી વાતો બધી કરીએ, પણ હવે પછી આપણે જરૂર હોય ત્યાં આપણી વસ્તુ તૂટી ગઈ હોય તો પછી પાછી બીજી લેવા જવું પડે ને. પછી કે લેવાય કે મારે જ જવું પડે, એ તો લાવે જ નહીં. આ તો સારું છે. હજી પછી એવું કે કાર્ડ મારું વાપરવાનું તો કે લાવે નહીં, મારે જઈને લઈ આવવું પડે. પણ આપણે અમારી ડિઝાઇનને જ જોવાની, એવી રીતે સેપરેટ થવાનું. હા, એટલે ખાલી આ સિદ્ધાંત સમજી લેવાનું કે આપણે પ્રોબ્લેમ શું છે. વસ્તુનો પ્રોબ્લેમ નથી, આપણી ડિઝાઇન જે લઈને આવેલા છે ને, આપણી ડિઝાઇન આપણને હેરાન કરે છે. એટલે આપણને દેખાય ને કે આ તો મારી ડિઝાઇન છે, કે આ સાચવવો જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, આ મારી ડિઝાઇન છે. પણ આફ્ટર ડિઝાઇન શેના માટે છે? પૂતગલ માટે છે ને, બરાબર? પૂતગલ માટે જ છે ને. અને પૂતગલ તો પૂરણગલન સ્વભાવનું છે. ખબર છે પૂરણગલન એવું? ખબર છે? પૂતગલ એટલે શું? એમાં એ ઉમેરાય અને ખાલી થાય. પૂરણગલન. જેમ આપણે પાણી પીએ અને પછી વોશરૂમ જે ગલન થાય, પીધું એક પૂરણ થયું, પેલું ગલન થાય. તેવું આ પૂતગલ નિરંતર પરિવર્તનશીલ સ્વભાવનું છે, બદલાયા જ કરે. તમારી ઈચ્છા હોય કે ના હોય, બદલાયા કરે. આ ઘર બનાવ્યું એટલે જૂનું થવાની શરૂઆત થાય કે ના થાય? એની જે પણ લાઈફ હોય 50 વર્ષે પછી તોડવું પડે, પછી ફરી કરવું પડે. સમજાય? તો કે પૂરણગલન સ્વભાવનું છે. આ દેહ છે, આ જન્મ થયો પછી પૂરણગલન ચાલ્યા જ કરે ને. બધું પાછળનું આયુષ્ય કર્મ એટલું જ જીવે ને, કે બધા તો જીવે નહીં. કોઈ પણ હોય. ભગવાન મહાવીરને પેલા કીધું ને ગણતરો કે તમે કે એક સમય માટે આયુષ્ય વધારી દો તો પાછળના ભસ્મ ઘણી અસર ના થાય. તો ભગવાન કહે છે, ભગવાન તો કેવો હોય, આયુષ્ય વધારવા જાય તો પછી એ કરતા થઈ ગયા
તો ભાઈ તીર્થંકર પદ જ ના રહે. તો કે એ દશા હતી, સ્ટેટ ઓફ બિંગ, દશા. એટલે દશાના આધારે જીવન. ખ્યાલ? તને વસ્તુ નથી નડતી, તારું પોતાની ડિઝાઇન નડે છે. અને આ દાદા ભગવાન એવા થઈ ગયા, તમામ પ્રકારની ડિઝાઇનમાંથી બહાર આવી ગયા. બાકી આ કૌશલ હોય એને તો બધી સાયકોલોજીકલ ઇફેક્ટ હોય કે ના હોય? બધા જોઈને ઇફેક્ટ ના થાય કે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, વ્યવહારમાં આવું કરવું જોઈએ, ઘરે કોઈ ગેસ્ટ આવતા આ રીતે ટ્રીટ કરવું જોઈએ, દૂરના ગેસ્ટ આવતા આ રીતે ટ્રીટ કરવું જોઈએ, નજીકના આમ કરવું જોઈએ. બધું એના ડિઝાઇનો હોય કે ના હોય? તો કે આ ડિઝાઇનો કેવી રીતે ઊભી થઈ? જોઈ જોઈને સાયકોલોજીકલ ઇફેક્ટ ઊભી થઈ. અને આજે જેટલા ભગવાન હોય બધી જાતની ઇફેક્ટોથી મુક્ત થઈ ગયા હોય. આપણે આજે દાખલો નથી આવતો 5 આજ્ઞા પછી કે આમ રસ્તામાં બિલાડી આડી ઉતરે કે સારા કામ માટે જતા ને સામે ગધેડો ભેગો થાય તો શું થાય? આપણને સારા સુગંધ થાય એવું થાય ને? જેની હા કે ના? સાંભળ્યું છે નહીં? તમે ઇન્ડિયામાં મોટા થઈ અહીંયા? ઇન્ડિયામાં પણ અહીંયા કેટલા વર્ષ આવેલા? 13. એટલે બહુ ખબર ના આવે. ઇન્ડિયામાં આપણું હોય ને આમ સાર પ્રસંગે બહાર જતા હોય ને રસ્તામાં બિલાડી આડી ઉતરે ને તો કે આપસુકન થયા. અત્યારે તો બરાબર છે. પહેલાના જમાના લોકો પાછા ઘરમાં જતા રહે, 5 મિનિટ પછી પાછા નીકળે. હજી પણ નૌકાર મંત્ર ગણો પણ જો બ્લેક કેટ ક્રોસ કર્યું, હા, હું પોઝ થઈને નૌકાર મંત્ર ગણો પછી જાઉં. હા બરાબર છે. એટલે સમજાય? હવે સમજાય? હવે આ જે વસ્તુ છે આ વસ્તુ એ ખોટી છે? તેના ખોટી ના કહેવાય. કેમ? તો કે આ સાયકોલોજીકલ ઇફેક્ટ છે બધી, એની માન્યતા. એટલે દાદા શું કહે? ધ વર્લ્ડ ઇઝ ધ સાયકોલોજીકલ ઇફેક્ટ ઇટસેલ્ફ. અને આ જ્ઞાન મળ્યા પછી, આ દ્રષ્ટિ મળ્યા પછી બધી ઇફેક્ટોમાંથી આપણે બહાર આવી. હવે બિલાડી આડી ઉતરે અને અંદર તમને ધ્યાનમાં રહે કે ના આફ્ટર ઓલ તો શુદ્ધ આત્મા છે. તો હવે આફ્ટર ઓલ શુદ્ધ આત્મા જેવું રહ્યું એટલે અંદરના ભગવાનને જોયા તો સુકન અપસુકન થાય ખરા? ઉપરથી સુકન થાય. સમજાય? આ ભગવાનને કેવી દ્રષ્ટિ હોય કે ભગવાનને બિલાડી દેખાય અને અંદરના ભગવાને દેખાય. જ્યારે આપણને તો ખાલી પૂતગલ જ દેખાય. પૂતગલ દેખાય એટલે અપસુકન થાય, ને મહિલા ભગવાન દેખાય તો સુકન અપસુકન થી પલ થયા. સુકન થાય એવું નહીં હો. હા, પાછા તમે સુકન થાય એવું ના પકડતા. સુકન અને અપસુકન થી પલ થયા. હા, તમે ગોઈંગ બિયોન્ડ સુકન એન્ડ અપસુકન. સંજય કેટલી સીધી સાદી વાત નથી આ. બાકી જગ્યા આમ તો કરે સુકન થયા તો ખુશ થઈ જાય, અને આ તો સુકન ને અપસુકન બંનેની પલ થયા. અશોક પૂછજો, જગ્યા બહુ સારી મળી તમને ભાઈ. હા, મોકા બરાબર પરફેક્ટ સારી જગ્યા મળી જાય. સાવ સીટ પચાવી પાડી જાય. હા બોલવાનું તો જો બોલવાનું ચાલુ બધા કરી જાય. હા આ તમે લઈ જાઓ. લઈ જાઓ. આવજો, નજીક આવજો. આ ડિઝાઇન માટે એક ક્વેશ્ચન છે. હા, તો ભગવાન ડિઝાઇનથી મુક્ત થઈ ગયા, રાઈટ? ભગવાનને કોઈ છે નહીં. ભગવાન ડિઝાઇનથી મુક્ત. પણ તમે સંસારમાં રહો છો, રાઈટ? એસ્પેશિયલી મારા જેવા બહુ બધા એક્ઝામ્પલ્સ છે કે તમે જે મલ્ટી જનરેશનલ, અને અમારે મલ્ટી ધર્મ ઘર પણ છે, અને બધાની ડિઝાઇન જુદી છે. સો લાઈક હું જૈન કેવું તમારા મલ્ટી જનરેશનલ એટલે મારા લાઈક મધર ઇન લો મલ્ટી સોરી તારો પ્રોનાઉન્સિએશન મતલબ લાય છે. હું પેલો અંગૂઠા કામ ને ઇન્ડિયન દેશી. તો ડિઝાઇન પણ જુદી છે બધાની, બીકોઝ ધર્મ અમુક જુદા છે. અમારે શિવ ભગવાન હોય, જૈન ભગવાન હોય, સ્વામિનારાયણ હોય, કૃષ્ણ હોય, બધા જ ભગવાન છે. મારા મધર ઇન લો છે, હસબન્ડ, હું, 2 છોકરા. અને એઝ બધાની ડિઝાઇન ડેફિનેટલી જુદી છે નેચર અને નર્ચરના લીધે. અને ઓટોમેટિકલી ફોર સમ રીઝન એઝ ડોટર ઇન લો, એઝ વાઇફ, એઝ મોમ, તમને એવું ફીલ થાય કે
યુ નીડ ટુ કીપ ધ બેલેન્સ. હમ તો જ્યારે બધાની ડિઝાઇન જુદી છે ઇન્ક્લુડિંગ યોર ઓન રાઈટ, વિચ ઇઝ ઓલ્સો લાઈક કન્ફ્લિક્ટ થઈ રહ્યું છે બધા જોડે, હમ તો હાઉ ડુ યુ બેલેન્સ ઇટ? હા બિકોઝ તમે સંસારમાં છો, મુક્તિ તો હજી બહુ વાર છે. આવો પ્રશ્ન સરસ પ્રશ્ન. આવા પ્રશ્નો કરવા જોઈએ, જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ આવા હોય. જો કેવું છે કે આપણે એક જ ફેમિલીમાં ભલે બધા રહીએ પણ બધા ઓલ આર બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અ ડિફરન્ટ વે. એટલે બધાની ડિઝાઇનો અલગ અલગ હોય કે ના હોય. હવે આપણા માટે શું છે, આપણે આપણું કેવું હોવું જોઈએ, કેવું ડેવલપ કરવાનું છે આપણું, કે આપણને આપણી ડિઝાઇનનો આગ્રહ ના રહે. And when you are not having insistence for your own design, you can observe others' design easily. પણ તમને જ્યાં સુધી ઇન્સિસ્ટન્સ તમારી ડિઝાઇન ન હોય ને ત્યાં સુધી બીજાની ડિઝાઇન તમને દેખાય. હવે તમને જ્યારે તમારી ડિઝાઇનનો આગ્રહ ના રહે અને બીજાની ડિઝાઇન તમને દેખાય તો તમે બીજાની ડિઝાઇન સાથે એડજસ્ટમેન્ટ લઈ શકો. સિમ્પલ. હવે ડિઝાઇન એટલે શું કે તમારી ડિઝાઇન છે, આની ડિઝાઇન છે, આની બધાની ડિઝાઇનો અલગ અલગ હોય. એટલે આ કોઈ ડિઝાઇનને સાચું ના કહેવાય. ડિઝાઇન આ સાચી છે એવું ના કહેવાય, ખોટી છે એવું ના કહેવાય. કારણ કે સમય સંજોગ પ્રમાણે ડિઝાઇન છે. સમજે? તમે અહીંયા બેઠા છો ને આ જે સંજોગ છે તમે આરામથી નીચે બેસી ગયા. હવે તમે કોઈ ફ્રેન્ડને ત્યાં જાઓ કે કોઈ બીજા કોઈને ત્યાં જાઓ તો તમે નીચે બેસો ખરા? ખુરશી પર બેસી જાઓ ને કે સોફા પર બેસી જાઓ. કારણ કે અહીંયા તમને સમય સંજોગોના આધારે જરૂરત ઊભી થઈ એટલે તમે બેસી ગયા. પણ બીજે જ્યાં તો બેસો ખરા? ના બેસો ને. બરાબર, બધા સોફા પર તમે એકલા નીચે બેસી જાઓ તો બધાને ઓડ લાગે ને કે અમને શું થઈ ગયું. તમે ના ના હું નીચે બેસીશ તો બધાને ઓડ લાગે કે અમને શું થઈ ગયું છે. એટલે એ સમય સંજોગ પ્રમાણે ડિઝાઇન બદલાય કે ના બદલાય? તો હવે જે ડિઝાઇન નિરંતર બદલાયા જ કરતી હોય, સમય ક્ષેત્ર પ્રમાણે બદલાયા કરતી હોય, એ ડિઝાઇનમાં આગ્રહ રાખવા જેવો હોય ખરો? આગ્રહ ના રખાય. તમે એ ડિઝાઇનમાં આગ્રહ ના રાખો અને એ ડિઝાઇનમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ લઈ લો ને એટલે યુ કેન રિમેન હેપી વિથ ઇટ. એટલે ટૂંકમાં દરેક વ્યક્તિને પોતપોતાના વ્યૂ પોઈન્ટ હોય, દ્રષ્ટિબિંદુ હોય, અને દરેકને એવું લાગે કે માય વ્યૂ પોઈન્ટ ઇઝ કરેક્ટ. લાગે ને? સાસુને એવું લાગે એને જ્યાં વધારે લાગે અને તમને એવું લાગે. આ તો કાંઈ મોટા પ્રોબ્લેમ સાસુ વચ્ચેનો ને એટલે કે હવે તો નથી હોતો. હવે તો બહુને સાચી રાખવી પડે ને. હા હવે બદલાઈ ગયું. સાચી પહેલા એવું હતું. તો મોટા ભાગે પ્રોબ્લેમ સાસુ ને બહુ ની વચ્ચે હોય, બીજે તો ના હોય. એટલે પ્રોબ્લેમ એટલે શું કે બંનેના વ્યૂ પોઈન્ટ જુદા જુદા હોય. સાસુને એમ હોય કે આમ કરવું જોઈએ, આવું હોવું જોઈએ. તો પેલા એડજસ્ટમેન્ટ ના લઈ શકે તો અમે આ એડજસ્ટમેન્ટ ના લઈ શકે. સમજાય? હવે કેવું સમજવાનું કે આ મોટી ઉંમરના હોય ને એ બધા એમની ડિઝાઇનમાં પાક્કા થઈ ગયા. એટલે આમ માટલું હોય, માટલું ઇન્ડિયામાં માટલું બનાવે ને તો પેલી કાચી માટી હોય ને પેલા કુંભાર પર ચાકડા પર ફેરવે, માટલાનો શેપ આપે અને પછી પેલા નિભાડામાં અગ્નિપામ પકવે. એકવાર પાકી ગયું એટલે પાકું થઈ ગયું માટલું, પછી એનો શેપ બદલાય ખરો? તૂટી જાય પણ શેપ ના બદલાય. તો આ બધા પાકા માટલા કહેવાય. બહાર બોલવાનું નહીં પાછું સારું છે. અંદર સમજવાનું. એમને પછી નહીં કહો તો પાકા માટલા પાછા પછી કઈક ક્યાં હું લઈ આવી તમને કીધું તો બીજા તને અવાય નહીં દે. સમજો? એટલે આ પાકા માટલા કહેવાય. એટલે આપણે ડીલ વિથ કેર.
અથવા બીજી રીતે કહું કે હવે તો બધી ગાડીઓ બધી બહુ થઈ ગઈ ને, એટલે ગાડી 2, 4, 5 વર્ષ જૂની થાય એટલે નવી લઈ લે કે કોઈ કામ વાપરે જાય. પણ પહેલાં વર્ષો પહેલાં 50-60 વર્ષ પહેલાં ઇન્ડિયામાં કેવું હતું કે એમ્બેસેડર અને ફિયાટ 2 જ ગાડી હતી. સંજયભાઈ ખબર ને, આમની જો ફિયાટ હતી ને એમાં દાદા બહુ ફરેલા, મેક્સિમમ ફરેલા. હવે એ ગાડી જૂની થાય ને તો આજના જેવી સોફિસ્ટિકેટેડ ગાડી નથી, એટલે ગાડી જૂની થાય અને તમે ઉનાળામાં જો બહાર લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હો ને તો ગાડીનું એન્જિન ગરમ થઈ જાય, એટલે આપણું મીટર બતાવે કે 90ની ઉપર જાય છે. એ ભાઈ શું કરે, ક્યાંક ધાબામાં ગાડીને ઊભી કરી દે, એનું બોનેટ ખોલી નાખે અને પછી રેડિએટર હોય ને એની પર પાણી છાંટે, ઠંડુ પાણી, એટલે પેલું ત્યાં પેલું હોય ને પેલું પાણી બધું છાંટે, એમ થોડું એન્જિન ચાલુ રાખે એટલે પેલું કુલિંગ થઈ જાય, એટલે એને ઠંડુ કરે ગાડીને એટલે પછી આગળ જવાનું. પણ ગાડી ગરમ થાય તો ગાડીને છોડી દે રસ્તામાં. એવું આપણા મોટી ઉંમરના ને બધી જૂની ગાડીઓ કહેવાય, એટલે ગરમ થઈ જાય. એટલે ગરમ ના થાય તો આપણે ચિંતા કરવી પડે કેમ ગરમ થતી નથી. ખ્યાલ? ગરમ ના થાય તો ચિંતા કરવી પડે કે આ ગાડી ગરમ કેમ થતી નથી, શું પ્રોબ્લેમ છે. એટલે આવું અંદર રાખો. એમને નહીં કહેવાનું તમે જૂની ગાડીઓ છો કે તમે આપણું અમારી બાજુ કે બોડિયા ટાયર, બારડોલી તબ કે બોડિયા ટાયર, ટાયર વપરાય એટલે ઘસી જાય ને ટ્રેડ જતા એટલે કે બોડિયા થઈ જાય, એટલે કે બોડિયા ટાયર. અરે લાઇટલી એમ કે આ બોડિયા ટાયર, એમ હવે બોડિયું ટાયર થઈ ગયું તો જલ્દી પંચર પડી જાય ને, ના પડે, કારણ કે ટ્રેડ જ જતા રહ્યા છે. એટલે હવે આ જે છે હવે આપણે શું કરવાનું તો કે અંદર સમજી કે આ ગાડી જૂની છે માટે ગરમ થઈ જાય છે, એટલે ગાડીનો વાક કહેવાય. ગાડી વારંવાર ગરમ થઈ જતી કે આપણે ફેંકી ના દઈએ. હવે અત્યારે સંજોગ બદલાઈ કે આપણે નવી લઈ આવીએ. એ જમાનામાં પૈસા જ નતા, એટલે ગમે તેમ કે રિપેર કરીને આમ કાંઈ એને કંઈક આમ પેલું થયું ને તો પાછું કલર બલર એ કરાવે. અત્યારે કોઈ આખી ગાડીને કલર કરાવે? કોઈ ના. એના કરતા કે નવી લઈ લઈએ ને એવું સારું. ખ્યાલ? એટલે મોટા સાથે આ પ્રોબ્લેમ, નાના સાથે સમજવું પડે કે તમારી પ્રકૃતિ અને આ જે નાના ચિલ્ડ્રન હોય એની પ્રકૃતિમાં ફરક પડે ના પડે. સમજાય? હવે એમને તો ડેવલપ થવાનું છે, આખું તૈયાર કરવાના છે. એટલે કેટલું કેવી રીતે તૈયાર કરવાના તો કે એમનો આમ કોઈ મોટો થાય કેમ કે મોટો થાય તો કે એનો અહંકાર પોસાય એમ મોટો થાય. તો આપણે કેટલું ધ્યાન રાખવાનું કે આ નાના છોકરાઓનો જે પોઝિટિવ અહંકાર છે એને નર્ચર કરવો પડે. એટલે કંઈ પણ સારું કર્યું એને આપણે એપ્રિશિએટ કરીએ એટલે એ રીતેનો ઈગો નર્ચર થાય. હમણાં ક્યાં હતા? હા, LAમાં હતા ને, તો આપણો એક યંગ મહાત્મા હતો, એની છોકરી હતી નાની, એટલે પહેલા ધોરણમાં ભણતી હોય અને બીજી છોકરી હતી એનાથી 1 વર્ષ નાની હતી. એટલે બંનેને સત્સંગમાં ફ્રેન્ડશીપ થઈ ગઈ તો બંને રમ્યા કરતા હોય. તો પેલી 1 વર્ષ જે મોટી છોકરી હતી એને થયું કે આ કલાક દોઢ સત્સંગ ચાલે છે એટલે બધાને પાણી આપીએ. એટલે પેલા પેપર કપ મૂકે બધા ભરીને, પણ ટ્રેમાં તો ના લાવે કારણ કે એની લોકો એટલી કેપેસિટી જ નહીં. એટલે નાની ટ્રે લીધી, નાની ટ્રેમાં 1 કપ મૂકે અને પછી લઈને આવે. તો પેલાને એવું થાય કે આ મારા માટે પાણી લાવ્યા, પછી બધા પીધું. પછી એ લાવી એટલે પછી નાની છોકરી છે ને એ લાવીને બધાને આપવા માંડી. ખ્યાલ? તો કે આ શું થયું તો પેલી એ બધાને પાણી આપ્યું એટલે બધાએ થેન્ક યુ કહ્યું, એપ્રિશિએટ કર્યું, એટલે એનો અહંકાર પોસાયો ને. તો પછી નાનીને પણ થયું હું પણ કરું એમ, એટલે એને બધાએ કહ્યું. એટલે હવે એને આ સેવા કરવા માટેનો અહંકારનું નર્ચરિંગ થયું ને એટલે આગળ જતા એ સેવા કર્યા કરે. ઇટ્સ અ ગુડ ક્વોલિટી, હેલ્પિંગ છે ને. તો આ નાના છોકરાઓ પાસે આવું કરવું પડે. તો એ તમે ક્યારે કરી શકો કે તમને એ છોકરાઓની શું છે અંદર એ સમજાય ત્યારે. તો કે તમારામાં અને છોકરાઓમાં શું ફરક હોય કે તમારામાં થોડો આ લોભ અને મમતા વધારે હોય. સમજે? તમે ભલે છૂટથી પૈસા વાપરતા હો પણ અંદર ખાને આ પૂતગલ છે ને, જૈન પૂતગલ એટલે લોભ હોય, મમતા હોય.
હા, મોટા મોટા હોય ને, મોટી આ જૂની જનરેશનને બધા જૂની ગાડીને લોભ અને મમતા હોય, અને નવી જનરેશનમાં લોભ ને મમતા ઓછા હોય. એટલે તમે જ્યારે છોકરાઓ સાથે બીજા બધા સાથે ડીલિંગ કરતા હો, તો ડીલિંગ કરતા હો ને ત્યારે તમારે આવું ધ્યાન રાખવાનું. ના ના, એ તો ખલાસ થઈ જાય ત્યારે હશે. બેઠી છે ત્યારે એટલે જેની તરફ શું કરવાનું કે આ છોકરાઓ હોય ને એનામાં લોભ ને મમતા નથી. લોભ ના હોય એટલે શું થાય કે છોકરાઓ મોટા થઈ ગયો ને તું એને એમ કે $200 આપે તો મોલમાં જાય ને તો $200 પૂરા કરીને આવે કે ના આવે? કે બચાવે કે ફરી મને કામમાં લાગશે? જરાય બચાવે નહીં. મોટી બચાવે, નાનો ના બચાવે. હાલે મોટી છે એટલે હજી થોડો લોભ છે ને. નવી જીન્સમાં લોભ ઓછો થતો જાય એટલે બચાવે નહીં. તો બચાવે તો એ નહીં, પણ મોટીએ બચાવે એ વાપરી કાઢે. એવું થાય. મોટીએ બચાવે એ વાપરી કાઢે. તો એ કેમ વાપરી કાઢે છે? તો કે એનામાં લોભ ઓછો છે. આખી પ્રકૃતિ સમજવી પડે. તને શું થાય કે તું એને નાનો પેલો આપી નાખે તો ખખડાય ખખડાય કરે, ફાયરિંગ આપે. એવું નહીં, તારી પ્રકૃતિ સમજવાય કે એનામાં લોભ ઓછો છે. અને બીજું એનામાં મમતા પણ ઓછી. એટલે કે ખરા તું આમ કે એને 2-3 દિવસ બહાર ગયો હોય, ક્યાંક ગયો હોય તો કે ખરો મમ્મી આઈ મિસ યુ કે ખરો, પણ રામ તારી માયા મૂકે ને બહાર તો ખુશ થઈને જાય. સમજે? આટલા ખ્યાલ કે મમતા નથી. બોલવામાં એકદમ પરફેક્ટ હોય કે ભાઈ આઈ મિસ યુ, પણ ખુશ થઈ જાય ઉપર. અને પહેલાના જમાનામાં કેવું હતું કે ગામડામાં છોકરો રહેતો હોય ને પછી ભણવા માટે કોલેજમાં ત્યાં મોટા સિટીમાં જવું પડે તો ટ્રેનમાં મૂકવા જાય ને તો આખું મા બાપને બધા 5-10 જણ મૂકવા આવે ટ્રેન પર. અને પેલો ટ્રેનમાં જતો હોય તો પેલો છોકરો રડે ને મા બાપે રડે. હોસ્ટેલમાં રહેવાનું હોય તો છોકરો રડે ને મા બાપે રડતા હોય. આટલી મમતા હતી. અને અત્યારે જવાનું હોય તો ઉપરથી ખુશ થઈ જાય ને તમે ના કહો તો ઉપરથી એ પોતે જતો રહે. ના કહો તો પોતે જતો રહે. તો કે આ લોકોમાં 2 વસ્તુ નથી, લોભ અને મમતા. હવે આપણને મોક્ષે જતા નડે શું? ક્રોધ, માન, માયા, લોભ. તો આમાં આ 2 ક્વોલિટી એનામાં ઓછી છે એટલે મોક્ષ માટે વધારે લાયક છે કે નહીં? ખ્યાલ? એટલે આ પ્રકૃતિ આ રીતે જોવાની. પણ બીજું શું જોવાનું કે એની પ્રકૃતિમાં એક જ ડ્રોબેક છે. શું? તો કે એને મોહ બહુ હોય. મોહ એટલે બધું નવું નવું જોઈએ. એને તમને આપણો આમ ડ્રેસ લઈ આપ્યો હોય તો 2-4-5 વાર પહેરે એટલે થાય કે મમ્મી આ તો જૂનો થઈ ગયો. અને પહેલાના જમાનામાં એ મોહ નતો એટલે ફાટે નહીં ત્યાં સુધી પહેરતા હતા. એમાં જો કોલર હોય ને શર્ટનો ગરાપટ્ટી ફાટી આટલી પટ્ટી ફાટી જાય ને તો પછી જાય દરજી પાસે કોન્ટેક્ટ કરે, ઊંધું કરે. ખબર છે ને? હા, જો બધાને ખબર છે. થીંગડું હો મારે, થીંગડું મારું પહેરે અને શરમ ના આવે. અને મોટો ભાઈ હોય ને એનો ડ્રેસ હોય ને તો ફાટ્યો ના હોય તો નાનો ભાઈ હો પહેરે. અને પછી એને એવું ના થાય કે આ જૂનો પહેર્યો કે એને મારા ભાઈનું પહેર્યું એમ. એ ઉપરથી એને ગર્વ હોય કે મારા ભાઈનું છે. સમજે? કારણ કે પેલી મમતા હતી. મમતા. અત્યારના છોકરાઓને આ લોભ અને મમતા નથી, પણ ખાલી મોહ છે. મોહ એટલે એને નવું નવું જોઈએ. માર્કેટિંગનો પ્રિન્સિપલ જ મોહ ઉપર છે. મોહ ઉપર જ બેઝ થયેલું માર્કેટિંગ. મોહ ઉપર એટલે નવું નવું. એટલે આમ એક પેલો મૂકે ને ટીવી મૂકે તો ટીવીમાં આટલું છે, પછી 6 મહિના પછી રિસર્ચ થઈ ગયું ને તો પહેલા ના મૂકે, પછી 6 મહિના પછી મૂકે કે હવે નવું એડેડ ફીચર્સ આવે. પેલામાં આ છે ને આમાં નવું આ છે, પછી કે હવે નવું આ છે, પછી તો કે આ છે. એટલે એને થાય કે હવે પેલામાં આ બધું નથી ને ચાલો હવે નવું લઈએ. એટલે ઇવન ટીવી વર્કિંગ હોય ને તોય નવું લઈ આવે. સમજે? વર્કિંગ હોય તો નવું લઈ આવે.
અને આપણે આપણા જમાનામાં ઇન્ડિયામાં કેવું હતું, પેલા ડબલા ટીવી હતા ને, તો એ બરાબર ના આવતો ને તો એનું જ વાપર કરે પેલા. હવે તો નવી જનરેશન આવી ગઈ એટલે એમને એવું ના આવે. નવી જનરેશન બધું મોટું થાય. અને પેલા એવું લાગે આપણે તો સમાચાર જ જોવા છે ને, કે એ નાનું હોય કે મોટું હોય આપણે શું ફરક પડે. પેલા એવું વિચાર કે બ્લેક એન્ડ વ્હાઈટમાં કલરમાં શું ફરક પડે. હવે વિચારો, હવે તો પેલું વિચારે એસિડી ને પેલું જાત જાતું વિચાર. મોહ, હવે આ મોહને લઈને સ્લીપ થાય. છોકરાઓની જ્યાં મોહ ઓછો છે ત્યારે મોહ વધારે છે, એટલે મોહ એવી ક્વોલિટી જે રેડ સિગ્નલ છે, એટલે મોહને લઈને સ્લીપ થાય. પહેલાના વખતમાં મોહ હતો પણ જોડે મમતા હતી. આટલો મોહ નતો, મોહ ઓછો હતો પણ મોહ સાથે મમતા પણ હતી ને, એટલે એને કંઈ પણ સ્લીપ થવાનો સંજોગ આવે તો એને પહેલાં એવું થાય કે હું આવું કરીશ, હું આ ચોરી કરીશ તો લોકો મારા મા બાપ માટે શું વિચારશે, એટલે અટકી જાય. અને કંઈ પણ ખોટું કરવું હોય તો એને પેલો મમતાને એને વિચાર આવે કે હું આવું કરીશ પણ લોકો મારા મા બાપ માટે શું વિચારશે, એટલે ત્યાં એને બ્રેક વાગી જાય. જ્યારે અત્યારે છોકરાને મમતા નથી એટલે બ્રેક વાગે. એટલે તમારે જ્યારે છોકરાઓ સાથે ડીલિંગ કરો ને તો આ પ્રકૃતિ એની સમજી લેવાની કે આનામાં લોભ અને મમતા નથી, ઇટ્સ અ ગુડ ક્વોલિટી, પણ સામે આ મોહ છે એ રેડ સિગ્નલ છે. એટલે આટલું ધ્યાન રાખી અને એ લોકો સાથે ડીલિંગ કરવાનું. ખ્યાલ? હવે આ મમતા નથી ને એટલે શું થાય કે તમે એને કહો તો એ સ્વીકાર ના કરે. પહેલાના છોકરાઓ કહે મા બાપ કહે ને આમ કરવાનું એટલે પછી બીજું વિચારે નહીં. એને શું થાય કે મમ્મીએ કહ્યું કે પપ્પાએ કહ્યું એટલે મારે કરવાનું, કે કાકાએ કહ્યું એટલે મારે કરવાનું. અને અત્યારના છોકરાઓને એની મમ્મી પણ કહે ને કે પપ્પાએ કહે ને તો પહેલું પૂછે બટ વાય, કેમ કરવાનું છે, એટલે સારી વસ્તુ છે. હવે બટ વાય જ્યારે કહે ને ત્યારે તમારે બટ વાય એટલે એ જ્યારે બટ વાય કહે ને ત્યારે તારે એને સાયન્ટિફિકલી અને લોજિકલી કન્વિન્સ કરવા પડે. અને તું તારા કામમાં હોય ને તું કંઈક ગમે તે જવાબ આપી દે ને તો એકવાર તો ટેમ્પરરી એક્સેપ્ટ કરી લેશે, પણ 2-3 મહિને 6 મહિને એવું લાગે ને કે આ પપ્પાએ મને કરેક્ટ આન્સર નહોતો આપ્યો, એટલે પછી પપ્પાની જે ઇન્ફ્લુઅન્સ છે, પ્રભાવ, એ ધીરે ધીરે ઓછો થતો જાય. એટલે કદાચ ખબર ના હોય ને બટ વાય કે આપણે ખબર ના હોય તો આપણે કઈ બીજા કોઈને પૂછીને તને કહીશ કે પપ્પાને મમ્મીને પૂછીને કહીશ એમ કહેવાય. પણ જ્યારે તમે જવાબ આપો ત્યારે ઇન પ્રિન્સિપલ આપવો પડે. કારણ કે અને આ છોકરાઓ પાસે કેવા છે, તમે એને લોજિકલી કન્વિન્સ કર્યો પછી આખી જિંદગી ફોલો કરે, કારણ કે શક્તિવાળા. અને આપણે કેવા હતા, તું નહીં તારી વાત નથી કરતો, બોડિયાટાની વાત, એ બધા કેવા હતા કે મા બાપ પેલું મમતાને લઈને જ ચોખ્ખા રહેતા હતા. એટલે સ્કોપ આવે તો બગડી જતા વાર ના લાગે, ફ્યુચરમાં બગડતા વાર ના લાગે, કે અને બગડતા વાર ના લાગે. હા, એ ખુરશી ખાલી જ પડી ગઈ છે, કોઈ પ્રશ્ન નહીં કરે, વાંધો નહીં. ઘણી વાર તમે જે એડજસ્ટમેન્ટનું કીધું ને કે બધા જોડે એડજસ્ટમેન્ટ, તો એડજસ્ટમેન્ટ લઈને બધાનું તો સરખું કરો છો, પણ એ એડજસ્ટમેન્ટ લેવામાં તમે કેટલું જતું કર્યું જે પાછળ તમારે પૂરું કરવાનું છે તમારા માટે, એ ક્યારે? એડજસ્ટમેન્ટમાં જતું કરી વાત નથી. એડજસ્ટમેન્ટ એટલે લેટ ગો કરવું એવું નહીં. તું જે એડજસ્ટમેન્ટ કહે છે ને તો એવું સમજે કે આ જતું કર્યું.
જતું કર્યું એવું નહીં, આખી એક જાગૃતિ. આ દાદાનું જે વાક્ય છે એડજસ્ટ એવરીવેર, આખી દુનિયા માટે છે. અને આ બધા બ્રહ્મ વાક્ય કહેવાય. આ વર્લ્ડમાં કોઈ પણ વ્યક્તિ જો બધા જ એડજસ્ટ થઈ જાય ને તો એના ક્રોધ માન મેળવ જતા રહે. તારો અહંકાર ગવાતો હોય તોય તું એડજસ્ટ થઈ જાય, તો માન ગવાતો હોય તો એડજસ્ટ થઈ જાય, તને પૈસાની ખોટ જતી હોય તો તું એડજસ્ટ થઈ જાય. એટલે શું થાય કે તારી અંદરથી આ અંદરના દુશ્મનો બધા જતા રહે. એટલે આ વાક્ય જે દાદાએ આપી છે ને એડજસ્ટ એવરીવેર, સુખી થવા માટે તો ખરું જ, પણ મોક્ષના માટે આપેલું છે. આ એક વાક્ય જો છેક સુધી પકડી રાખ્યું તો છેક મોક્ષે ગયા વગર છૂટકો નહીં, એવું છે. એટલે દાદા શું કહેતા કે અમારા બધા વાક્યો છે ને એ બધા બ્રહ્મ વાક્યો છે. ખાલી આ એક જ વાક્ય પકડી લે અને આખી જિંદગી એને સિન્સિયર રહે, આ વાક્ય જેમ છે તેમ ગરી જાય, એને સમજવાની જરૂર નહીં, તો સિન્સિયર રહ્યો એટલે મોક્ષે ગયે જ છૂટકો. એને વચ્ચે કોઈ ગુરુની પણ જરૂર પડે નહીં. આવી આખી વાત કરવી. એટલે આપણા માટે તો એડજસ્ટમેન્ટ એટલે શું, જગતના લોકો એડજસ્ટમેન્ટ લે એટલે એવું થાય કે મેં છોડી દીધું, પછી એને અંદર અપેક્ષા ઊભી થાય કે મેં એક વાર છોડ્યું, 2 વાર છોડ્યું, હવે એક વાર તો એ છોડે. અને તારે એડજસ્ટમેન્ટ કઈ રીતે લેવાનું છે કે તારે આ ફાઇલનો નિકાલ કરવો છે માટે એડજસ્ટમેન્ટ લે છે. તો ફાઇલનો નિકાલ તારે એને ખુશ કરવો છે તો કે ના, તારે મોક્ષે જવું છે, તારે છૂટવું છે માટે. એટલે આખી બહારથી વ્યવહાર સરખો જ લાગે કે એડજસ્ટમેન્ટ છે, પણ અંદરથી આખું જુદું હોય કે ના હોય. જગતના લોકોને જાગૃતિ ના હોય, પણ એને નિશ્ચય કર્યો કે મારે એડજસ્ટ થવું છે. એટલે કોઈ અપમાન કરે તો એડજસ્ટ થવું છે, કોઈ માનની જગ્યાએ માન ના મળે પણ મારે એડજસ્ટ થવું છે, એટલે એની અંદરથી રોગ બધા જોવા મળે. તને અંદર જાગૃતિ મારે કે આ ફાઇલ છે ને ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, અમારે કોઈ પણ એડજસ્ટ થવું છે, તો કે એને ખુશ કરવા માટે, એને રાજી કરવા માટે કે ઝઘડો ના થાય એટલા માટે, ના એટલા માટે નહીં, મારે મોક્ષ એવું છે માટે. એટલે આ આખું પેલું બદલાઈ જાય ને એટલે તું જેમ જેમ એડજસ્ટમેન્ટ લે તને અંદર આનંદ થાય, સમજાય? અને બેકલોગ ના થાય. તને અંદર આનંદ થાય ને એટલે પેલી સામી વ્યક્તિ જે સાથે એડજસ્ટમેન્ટ થયો ને એને સારું લાગે, સમજે? અને આ જગતના લોકો એડજસ્ટ થાય ને એટલે ખબર પડી જાય કે આને ગમતું નથી. પડે કે ના પડે કે આને ગમતું નથી, ના ખબર પડે? આ ગમતું નથી, એની ઈચ્છા નથી, પણ મેં કહું એટલે આમ એક્સેપ્ટ કરે છે. જ્યારે આપણને તો આપણે એડજસ્ટમેન્ટ લઈએ અને આપણને થાય કે વાતાવરણ મોક્ષ જવા માટે હું લઉં છું, મારા માટે લઉં છું, એટલે પછી એડજસ્ટમેન્ટ લીધા પછી અંદર આનંદ રહે. કેટલો મોટો ફરક પડી જાય, એ આસમાન જેટલો ફરક પડી જાય. તું પૂછે જો પછી ફરી આપણે ભેગા થયા કે ના થાય, જે કોઈ પ્રશ્નો કરવા હોય. આ તો બધા જૂના છે જ મારા કાયમના. ફોલોઅપ ક્વેશ્ચન છે એનો. તમે આજે કહ્યું રાઈટ કે એડજસ્ટ બધાની ડિઝાઇન, મોટી ઉંમરવાળા, નાની ઉંમરવાળા, પણ તમે આવી રીતે તમારો સંસાર હોય ત્યારે ઓટોમેટિકલી તમને મિડલ પર્સન, લિએઝન, ફેસિલિટેટરનો તમે રોલ લઈ લો. અને આઈ એમ સ્પીકિંગ અબાઉટ માય સેલ્ફ ઓર માય હસબન્ડ, કે અમે વચ્ચેની જનરેશન છે એટલે વી આર ટેકિંગ દેટ રોલ. સો આઈ થિંક આઈ ગેસ તમે એ તમારા મનને પીસ કેવી રીતે મળે કે તમે જોઈ રહ્યા છો, તમે ફેસિલિટેટ કરી રહ્યા છો, બધા નાનાને પણ સાચવો, મોટાને પણ ક્યાંક તો ઇમ્બેલેન્સ હોય જ છે. પણ એઝ ફેસિલિટેટર ગિલ્ટ ઇઝ ઓન યુ. તો કયા વાક્યો કહેવા પોતાની જાતને કે તમે રિલીઝ કરી શકો કે યુ ટ્રાય યોર બેસ્ટ? આ તો દાદા મને વાક્ય આપ્યું કે એડજસ્ટ એવરીવેર, એટલે કે જે આ દુનિયામાં બધી જગ્યાએ એડજસ્ટ થઈ જાય ને એ સુખી થાય. એટલે આપણને મોટે ભાગે શું લાગે કે હું એડજસ્ટ થઉં છું, એને સુખી કરો એડજસ્ટ થવું. હસબન્ડ સાથે હોય,
હવે એને ગમતું નથી ને એટલે કે મેં છોડી દીધું. એવું નહીં, તમે છોડી દો છો હાર્ટીલી તો તમે સુખી થાવ છો. આપણા લક્ષમાં શું કે સામો સુખી થાય છે, એટલે એને લઈને રિઝલ્ટ ના આવે. અને પૂરા સમજાય છે કે હું આ છોડી દઉં એટલે આ કેવું છે કે દાદાની વાતો છે સિમ્પલ, ઇફેક્ટિવ બહુ છે, ઇફેક્ટિવ. દાદા ભગવાન એકવાર એક વાક્ય આપેલું એક ભાઈને કે કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવીશ નહીં, આ મોક્ષે જવાની ચાવી. હવે આવું તો આપણે સાંભળ્યું ને કોઈ અથડામણમાં આવું નહીં આમ તેમ, પણ એ દાદાએ જે આપ્યું ને આખું એમનું વચનબળ કામ કરે. કારણ કે આખું જીવન આખી જિંદગીમાં એને ક્યારેય કોઈ જોડે અથડામણ થઈ નથી. એમને લગ્ન નાની ઉંમરે કરેલા, એ જમાનામાં તો કેટલા 15-17 વર્ષે કર્યા હોય. આખી જિંદગી એમને એમના ધર્મપત્ની હીરાબા સાથે મતભેદે પડેલો નહીં, એડજસ્ટમેન્ટ લીધેલા, એક પણ મતભેદ પડેલો નહીં. તારે પડે કે ના પડે તારા હસબન્ડ સાથે? આમ તો વર્ષમાં એકાદ વાર પડે ને, એવરી ડે રિઝોલ્વ થઈ પણ જાય. હા ને, એ તો વાત રિઝોલ્વ થઈ જાય જુદી વાત છે, એ રિઝોલ્વ થઈ જાય જુદી વાત છે. એ તો બે માંથી એક જણ એડજસ્ટ થવું પડે ને. હા, પણ એટલે હું શું કહેવા માંગુ કે હતું વિચાર કે એમને આખી જિંદગીમાં એક મતભેદ નતો પડે, આખી જિંદગીમાં. અને પછી એમને જોવું પોતે એમાં ટેસ્ટેડ ત્યારે પછી આપણને વાક્ય આપ્યું કે એડજસ્ટ એવરીવેર. એટલે એની પાછળ આવું કંઈક થાય ને આપણે બોલીએ ને કે મારે એડજસ્ટ એવરીવેર, આપણી જાતે કે એડજસ્ટ એવરીવેર, એની સાથે વચનબળ કામ કરે, શક્તિઓ કામ કરે. એટલે આમ લાગે કે મારે એડજસ્ટમેન્ટ લેવાનું છે, પણ કેવું છે આખું સમજાય ને. હવે દાખલા આ વાક્ય આવે, કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવીશ નહીં, આ મોક્ષે જવાની ચાવી. તો પેલા ભાઈ હતા ને જરા શક્તિવાળા હતા. આ છોકરાઓ નોટી હોય ને, શક્તિવાળો હોય ત્યાં નોટી હોય ને, શક્તિ ઓછી તો શાંતિ બે સમજે. તો જરા શક્તિવાળા હતા. શક્તિવાળા એટલે આજે ઘરે આવે ને તો 2-3 જોડે મારામાં કઈ ઝઘડા કહીને આવ્યા, એટલે પાછા બધા કમ્પ્લેન લઈને મા બાપ પાસે આવે તો બધા પછી એને સમજાવવા પડે, એવા હતા. તને આમ વાત કરું ને આમ શક્તિની એમની આઝાદી પહેલાની વાત. દાદા ભગવાન બરોડાથી ટ્રેનમાં આણંદ જાય અને પછી આણંદથી ભાદરણ જાય. એ જમાનામાં એવું જ હતું ને. તો દાદા વચ્ચે વાસદ સ્ટેશન આવે. તમે કયા ગામના? કડા અને પપ્પા કડા બાજુ. કડા, આપણું ગાંધીનગર પાસે કડા છે. કડામાં જઈનો છે નાનું કામ છે. હા, બહુ નાનું છે. 15 houses. મને કોઈ બધા પટેલો જ છે, મને તો એવું હતું છે ને. તો વાસદનું સ્ટેશન આવ્યું ને દાદા ભગવાન એવો વિચાર આવ્યો, લાવ ચા પીએ. એટલે એમને પેલા ભાઈને કીધું કે ચા લઈ આવો. તો પેલા ભાઈને શું થાય કે દાદા છે ને, કે દાદાને એવી થોડી ચા પીડવાય, આપણે કેમ બસાઈ ચા પીડવાય એમ. એટલે એને પેલા ગાર્ડ પાસે ગયું, ગાર્ડને કહ્યું તારી ગાડી ઊભી રાખો, હું કહું નહીં તારે જવા નથી દેવાની. એક હતા સ્ટીમ એન્જિન બધા. પછી પેલા સ્ટોર પાવર પાસે ગયું, તપેલી બધું ધોવડાવ્યું ને સ્પેશિયલ ચા બનાવડાવી, કપ રકાવી ધન. પછી એમાં ચા લઈને ગયો, દાદાને ચા પીવડાવ્યું. પછી પેલા ગાર્ડને જેમ કે હવે ગાડી જવા દે. એટલે આવા શક્તિવાળા પાવરફુલ હતા. પાવરફુલ હોય અને જે શક્તિ બહુ હોય એ સારું કામ કહી શકે, અને ખોટું એ જ કહી શકે ને. ખોટું કરવા એ શક્તિ જોઈએ ને. તો એમને પેલું જોયું કે આ દાદા પાસે બધા સત્સંગમાં આવે છે, બધાને જ્ઞાન લઈ જાય છે બધા. તો એમને દાદાને એકવાર કીધું કે દાદા તમે આ બધાને જ્ઞાન આપો છો તો મારા તો પહેલા રાઈટ છે એમ, કારણ કે બધું સગામાં નજીકમાં, કે મારા તો પહેલા રાઈટ છે કે મને જ્ઞાન આપો એમ. દાદા
તને શું જ્ઞાન આપવું? તું રોજ આને 2-3 ઝઘડા કહીને આવે છે, તને શું આપવું? તો એક વાક્ય આપી દો ને કે એનું પાલન કરી શકે. અને આમ પાસે સ્ટ્રોંગ. દાદાને આ વાક્ય, કોઈની સાથે ક્યારેય અથડામણમાં આવીશ નહીં, આ મોક્ષે જવાની ચાવી. હવે શું થયું કે આ વાક્ય તો આપ્યું, તો એ થોડા પેલો પ્રકૃતિ પેલી ગ્રોસ ને જાંગર પ્રકૃતિ, એટલે એમને વિચારો કે મને પૂછી તો લેવા દો અથડામણ કોને કહેવાય. એટલે એમને પૂછ્યું કે દાદા તમે અથડામણ કોને કહો છો? દાદા કે અહીંથી તારા રસોડામાં જુઓ ને વચ્ચે દિવાલ આવે, દરવાજો પેલી બાજુ હોય તો શું કરે? તું આમ ફરીને દરવાજો જાય કે રસ્તામાં સીધો આમ શોર્ટકટમાં દિવાલ જ તોડીને જાય? તે ના કે દરવાજામાંથી અહીંયા તું દિવાલ સાથે અથડામણમાં આવે છે? તે ના આવે. તેને દેખાય કે આ દિવાલ સાથે અથડાઈશ તો મારું માથું તૂટી જશે. એટલે એને સમજાવી રીતે વાત. પછી બીજો દાખલો આપ્યો કે આ રસ્તામાં આપણે ઇન્ડિયામાં રસ્તામાં જતા હોય, આપણે ફૂટપાથ પર ચાલતા હોઈએ તો ફૂટપાથ ઉપર ઇલેક્ટ્રિકનો થાંભલો આવી જાય કે ના આવી જાય? ત્યાં તો આવી જાય, અહીંયા ના આવે. હવે ફૂટપાથ પર ઇલેક્ટ્રિકનો થાંભલો આવ્યો અને આપણે કહીએ કે ફૂટપાથ પર ચાલવાનો રાઈટ ઓફ વે તો મારો છે, એટલે આપણે થાંભલાને કે તું ખસી જા, તો ખસે ખરો? અને ના ખસે તો આપણું માથું એમાં વાગે તો થાંભલાને ગોબો પડે કે ના પડે? થાંભલાને ગોબો પડી જાય ના પડે? આપણને પડે, આપણને પડે ને, આપણને પડે, સારું આપણને પડે. પણ ત્યાં આપણને દેખાય કે આ થાંભલાને ગોબો નહીં પડે, મારું માથું તૂટી જશે, એટલે આપણે ત્યાં અથડામણમાં આવીએ? ત્યાં ના આવીએ. એટલે જડ પણ કઈ હોય ને ત્યાં આપણે અથડામણમાં નથી આવતા, એડજસ્ટમેન્ટ લઈ લઈએ અને આરામથી લઈ લઈએ. કેમ? કે ત્યાં આપણો અહંકાર ઉભો ના થાય. થાંભલાને અહંકાર ના હોય ને એટલે ત્યાં આપણો અહંકાર ઉભો ના થાય. પછી દાદા કે જીવતો દાખલો આપ્યો કે પેલો આખલો જતો હોય અને કે બોરડા પોતા કે રાજા સયાજીરાવ હોય ને સવારે ફરવા નીકળ્યા હોય ને પેલો મસ્ત આખલો આમ સામે આમ માથું આમ વીંતો વીંતો આમ સિંગડા વીંતો વીંતો આવતો હોય તો રાજા એમ કે ભાઈ આ તો મારું રાજ્ય, ચાલતું ખસી જાય રસ્તામાંથી. કે રાજા જેવો રાજા હોય ને એ પણ સાઈડમાંથી જાય. એની જો અથડામણમાં આવે તો એના એને સમજાય કે હવે હું જો વધારે આગળ જઈશ ત્યાં સિંગડું મારશે ને તો મારા હડકા ભાંગશે, એને કઈ થાય નહીં. સમજાય છે? એટલે ત્યાં અથડામણમાં આવે, ત્યાં ના આવે. આપણે ઇન્ડિયામાં પેલા ચકલીઓ થતી હતી ને, ખબર છે? ચકલીઓ બહુ થતી હતી, ઘરમાં આવી જાય ભાઈ. અહીંયા તો ચકલીઓ બહાર જ ઉડ્યા કરે, પેલું કાચા જ હોય અંદર આવે કેમ નહીં? આવું હોય તોય ના આવે, બારીઓ બંધ જ હોય. એટલે આપણે ઇન્ડિયામાં તો ખુલ્લું હોય ને એટલે આવે અંદર અને પછી એનો નેસ્ટ બનાવે. પછી આવે ને તો ઘરમાં આવો અરીસા જેવું હોય ને તે ઉપર જાય અને ચાંચો માર કરે. જોયું તો એવું? જોયું તો નહીં હોય? જોયું છે? શું વાત છે? સારું. ઇન્ડિયા જાઓ છો ખરા? તો બહુ સારું કર્યું. હવે ચકલી જ્યારે અરીસામાં ચાંચો મારતી હોય ત્યારે આપણને શું સમજાય? કે આ ચકલીને ભ્રાંતિ ઊભી થાય છે કે અરીસામાં બીજી ચકલી છે. ચકલીની ભ્રાંતિ આપણને દેખાય, પણ આપણને અથડામણ થાય ત્યારે આપણને ભ્રાંતિ ઊભી થાય એવું દેખાય ખરું? સમજાય? આપણે ચકલી થઈ જેવું દેખાય ખરું? ના દેખાય. ખ્યાલ? હવે બીજી રીતે વાત કરું. બે રાખે ને બીજું. આ તમે ગાડી લઈને જતા હો અને કઈ ફ્રાઈડે કઈ પ્રોગ્રામ હોય ને ત્યાં ગયા ને મોડી રાતે પાછા ઘરે આવો છો ડ્રાઇવિંગ કરતા જાતે, તો પેલી ફ્રાઈડે નાઇટ છે ને કોઈ બીજો માણસ નીકળ્યો છે જ્યાં વધારે પડતો પી લીધો છે અને ભૂલથી રોંગ સાઈડ આવી ગયો, તો તમે ગાડી ચલાવ્યા કરો ને. હું તો મારા રાઈટ ટ્રેક પર છું, મારી રાઈટ સ્પીડમાં છું, એને જેને જગ્યા આપી તો આપે ને ખસવું ખસે, હું તો નથી ખસવાની. એમ જવા દો, હવે જવા દો, ના ચલાવો. એ ત્યાં તમે સાચું ખોટું ના જુઓ, રાઈટમાં રોંગમાં, રાઈટમાં લેફ્ટમાં, જ્યાં જગ્યા મળે ને ત્યાં તમે થઈને એક્સિડન્ટને અવોઇડ કરો.
તમે એવું જુઓ કે હું સાચી છું ને પેલો ખોટો છે. તમને એક જ વસ્તુ હોય કે મારે એક્સિડન્ટ કરવો નથી. કેમ તો ત્યાં પરિણામ દેખાય કે હવે જો એક્સિડન્ટ થશે તો હું મરી જઈશ. પેલો તો ટ્રક વાળો છે ને કઈ નહીં થાય, આપણે 18 વ્હીલર શું થાય, ગાડી થાય કશું ના થાય, ગોબો પડે ખાલી, કે હું મરી જઈશ. એટલે આપણે એટલા તો પાક્કા છે કે વી ડોન્ટ વોન્ટ ટુ પ્રૂવ અવર સેલ્ફ ડેડ રાઈટ. એટલા તો આપણે પાક્કા છે ખરા. તો હવે આટલી જ વાત સમજવાની છે. વાત જે સમજવા કહી શક્યા. પણ ઘરમાં શું થાય ખબર છે? ઘરમાં તારે કોઈ જો અથડામણ થાય, સાસુ આવે ને હમણાં એમની જોડે સૌથી ઓછું થાય છે. ના ભાઈ ખાલી ગમત કરું છું કે સાસુ સાથે જોડે થતું હોય તો સાસુ સાથે અથડામણ થાય તો શું થાય? સૌથી પહેલા કે હું સાચી છું, હું સાચું થાય કે ના થાય? એટલે આપણે એક બે વાર છોડ્યું પણ દર વખતે હું સાચી છું, હું સાચી છું, તો હું કેટલી વાર છોડું? એમને સમજવું જોઈએ ને, એમને આમ કરવું જોઈએ ને. એટલે આપણને ઘરમાં અથડામણ કેમ થાય છે? તો કે અંદર પેલું પાક્કું હોય કે હું જ સાચો છું. સમજાય? દાદા ભગવાન શું કહે છે કે સાચું ખોટું જોવા ના જતા, અથડામણમાંથી બહાર નીકળી જાઓ. જેમ પેલી ટ્રક આવતી હોય ને આ ટ્રક વાળો તો રોંગ છે, હું રાઈટ છું, તો હું ચલાવ્યા કરું કે ના? સાચું ખોટું જોતા નથી. એવું ઘરમાં પણ જ્યારે સંજોગ આવે ને આટલું જ આપ્યું, મારે અથડામણ કરવી નથી. સાચું ખોટાની વાત જ નહીં, સાચું ખોટું બાજુ મૂકી દો. આમાં એક ઘણી વાર વાત થાય છે તો કે અથડામણ ટાળો એટલે એ માણસને અવોઇડ જ કરી દો. એટલે તમે આ જરા જુદું બોલ્યા કે સાચું ખોટું અવોઇડ નથી કરવાનું. આપણને ખાલી પેલું શું છે કે આપણા અંદર જે આ છે ને આખું હું સાચો છું ને ખોટા છે, હું સાચો છું ને ખોટા છે, એ ભાગમાંથી બહાર આવી જવાનું. અને આ તો જેમ જેમ ડીલિંગ થાય ને એમ એમ આપણી અથડામણમાંથી બહાર આવવાનું પાકું થતું જાય. અને આનો નિયમ કેવો છે કે એકવાર તમે અથડામણને એવોઇડ કરો એટલે તમારી અંદર એક કોમન સેન્સ ઊભી થાય. આજની જનરેશન છે ને એ ઇન્ટેલિજન્ટ હોય, જીનિયસ હોય, પણ એના ફિલ્ડમાં પહેલા ફિલ્ડથી સિવાયનું બીજું કંઈક આપ્યું તો રામતાઈમાં કશું આવડે નહીં, ફ્લોપ હોય, સુપર ફ્લોપ હોય. તો કે આ અથડામણમાં આવે નહીં ને એટલે એની અંદર કોમન સેન્સ ખીલે. એટલે કોમન સેન્સ ખીલે એટલે બધે પછી સક્સેસફુલ જાય. બધી ગમે ત્યાં ગમે એવું લોક થઈ ગયું હોય ને ખોલી આવે, અને ગલી પછી કે એને ખોલી આવે, કામ કાઢી આવે. ખ્યાલ? એટલે આટલી સિમ્પલ વસ્તુ છે. જો તને થોડું તું જૈન છે ને થોડી હાઈ લેવલની વાત કરું, ચાલશે ને? કેવા બધી જૈન છે નહીં? ના ના છે થોડું છે થોડું છે એટલે એક્શનમાં છે થોડું. હા એક્શન. પણ મેં ના કહ્યું મલ્ટી ધર્મ હા છે કઈ એટલે ઘણું મિક્સ છે. કઈ વાંધો ને. પણ શું કરે છે તું ધર્મમાં? સો મારા માટે નવકાર મંત્ર બહુ મોટી વસ્તુ હા છે. ના બરાબર. અને પાલિતાણા એકચ્યુઅલી હું નાની હતી ત્યારે બહુ જતા હતા, એટલે એનું થોડુંક શું કહેવાય આપણે માનસિક સેવા લાઈક માનસિક પૂજા જસ્ટ હા બરાબર. સો ફોર મી આઈ થિંક મોર્નિંગમાં ઉઠીને પહેલાં એ તો ખરું, પણ એવું નહીં કે નેસેસરી ભગવાનના ફોટા સામે બેસું. ઉતાવળમાં હોય નીકળી જાઉં તો કારમાં પણ થાય. હા બરાબર, પ્રેક્ટિકલ પણ થાય. જસ્ટ ટુ સ્ટાર્ટ ધ ડે એન્ડ ધ ડે. ઓર જ્યારે પણ બહુ ગુસ્સો આવી જાય કે imbalance feel થાય. So that's my the way of doing તમને it. ગુસ્સો આવે? Mostly because મને એવું થાય કે મને એમ કે આ ભગવાનની એટલી ભક્તિ એટલે ગુસ્સો ના આવે. આવે છે. આવે. હ્યુમન શું? હ્યુમન ઓ તારે તુચ્છ. એવું નહીં આમ. તમે ખાલી એટલું કે મને ગુસ્સો આવે છે અને અંદર કે ગુસ્સો ના આવવો જોઈએ તો તમારી પ્રગતિ થાય. પણ તમે આવું બોલો ને હ્યુમન એટલે તમે શું કહો? ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે બધા હ્યુમનને ગુસ્સો અને મને આવે છે એટલે પછી ગુસ્સો કાઢવાનો વિચાર જ ના આવે. એટલે એટલે આ જે આપણે થાય જ નહીં કે એનું કેવું છે કે અજાણતામાં એનું રક્ષણ થઈ જાય, પ્રોટેક્શન.
આપણે જ્યાં કહીએ કે હ્યુમન એટલે unknowingly we are protecting our anger. એટલે એવું નહીં કરવાનું. સમજાવ ને? આવું નાની નાની વાત હોય દાદાની, પણ બહુ એકદમ ટુ ધ પોઈન્ટ હોય, સીધું કામ કરી નાખે. જેટલું સમજાય ને એટલું આપણું કામ કરી નાખે. તો કે આ હવે આ જે છે ને, હું જે તમને કહેતો હતો ને, આ જઈને તો તારું નામ ને પાકું ને. So when you say my name, that means you are not Jaini. It is your name. તો કે મારું નામ, તો I and my, they are separate. I ને my એક હોય. આ તું કે મારો ડ્રેસ, તો ડ્રેસ ને તું જુદા કે નહીં? તો કે તારું ઘર, તું કે માય હાઉસ, તો ઘર ને તું જુદા કે નહીં? તું કે માય હસબન્ડ, કે ને માય હસબન્ડ, તો હસબન્ડ તું જુદા કે નહીં? આવું બોલે જુદા નથી બેઠા એટલે નહીં. પણ સમજવા માટે કે આપણે ભલે માય કહીએ, આપણે ગમે એટલું એની સાથે એની પર પ્રેમ હોય, મમતા હોય, પણ માય હસબન્ડ કહીએ એટલે હસબન્ડ તારી જુદો કે નહીં? એટલે કે આ તો આ છે. પછી આપણે શું કહીએ? માય હેન્ડ્સ, માય લેગ્સ એવું કહીએ ને, એટલે એનાથી આપણે જુદા. પછી આપણે કોઈ તારું અપમાન કર્યું, નાખ્યું, અંદર ચાલ્યા કરે ને, ભાઈ સવારે કહે ને સારું આ પેલા કીધું ને, મને તો આખી રાત મને ઊંઘવા ના દીધી. મારું મન કે ને, મારું મન, એટલે મનથી આપણે જુદા છે. સમજે? પણ એટ પ્રેઝન્ટ શું થઈ ગયું કે તને આ નાની ઉંમરમાં તો જે નામ પાડવામાં આવ્યું કે જૈની, ને બધા જૈની કહે એટલે તને થાય એક બિલીફ ઊભી થઈ ગઈ. બિલીફ, માન્યતા ઊભી થઈ ગઈ. એને આ જૈન પરિભાષામાં કહે છે ગૃહિત મિથ્યાત્વ. ગૃહિત એટલે ગ્રહણ કરેલું મિથ્યાત્વ. જૈન છે ને એટલે તે વાત કરી ગ્રહણ કરેલું. ને તારો જન્મ થયો તને ત્યારે એવું હતું જ નહીં કે હું જૈની છું. પણ બધા જૈની કરે, જો જૈની કરતા તે બાજુ એને થાય કે મને બોલાવે છે, તો ધીરે ધીરે ગ્રહણ કરેલું મિથ્યાત્વ. તો કે આ શું થયું? તો કે બિલીફ ક્રિએટ થઈ ગઈ. એ ખરેખર જૈની તું નથી. જૈની તને આપવામાં આવેલું નામ છે, તું જૈનીથી 100% જુદી છે, પણ તું ખરેખર કોણ છે તું જાણતી નથી. અને તું જે નથી એ થઈને આખું જીવન જીવે છે. જૈન થઈને આટલી બધી મૂર્ખ બને છે. જૈનો તો કેવા પાક્કા હોય, પાક્કા ના હોય, જૈનો બહુ પાક્કા હોય. આ બધાના ઉટીમાં ગાલે એવા હોય. હવે તું વિચાર કે જૈની ખાલી તારું નામ છે અને તું આખું જીવન જીવે છે. ઇન્ડિયાથી અમેરિકા આવી, જૈની માટે આવી, અહીં આવીને લગ્ન કર્યા, જૈની માટે લગ્ન કર્યા, બરાબર છે. પછી નોકરી કરે, ધંધો કરે, ઘરમાં છે, આ બધું આખો 24 કલાક કામ કરે, જૈની માટે જ કરે છે. અને જૈની તો તું ખરેખર છે નહીં. કેટલી મોટી બ્લન્ડર કહેવાય. ખરેખર ના જાણવું તું ખરેખર કોણ છે. તો કે હવે તું આ સેવાય કરે, ભક્તિ કરે, પૂજા કરે, એ જૈની થઈને કરે છે. અને જૈની તો તું છે નહીં. કેટલું બધું હાલવું આખું ઊંધું ચાલ્યા કરે છે. ને એ પછી જૈન થઈ જાય. મને તો માને નથી આવતું. પૂજા બરાબર છે ને? તારી બેનપણી તો શીખવાડ્યું કે હા, હવે શીખી લેજે પાછી. એને ગુરુ બનાવજે. તમારી પાસે જઈશું. એટલે ભગવાને એવું કીધું કે આ સંસારમાં આપણા મનુષ્ય જન્મ મળ્યો ને, એટલે મનુષ્ય જન્મનો અલ્ટિમેટ ગોલ શું છે કે ટુ રિયલાઇઝ હુ એમ આઈ. હું કોણ છું એ જાણી લીધું તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. અને હું કોણ છું એ ના જાણ્યું અને તમે
મિલિયન્સ ઓફ ડોલર કમાયા, તમે સારા કામ કર્યા, લોકોને હેલ્પ કરી, તો સારા કામો કર્યા તમને પુણ્ય બંધાશે. પણ મનુષ્ય જન્મ સાર્થક થયો એવું ના કહેવાય, સક્સેસફુલ થયો એવું ના કહેવાય. બટ વેન યુ રિયલાઇઝ યોર ટ્રુ સેલ્ફ, તો મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. એટલે આપણને આ હિન્દુસ્તાની જે જન્મ છે ને કે મનુષ્ય તરીકે, એ ગુજરાતમાં, એટલે ધ અલ્ટિમેટ ગોલ ઓફ અવર લાઈફ ઇઝ ટુ રિયલાઇઝ હુ એમ આઈ. એન્ડ ઇફ યુ રિયલાઇઝ દેટ ગોલ, તો તારો મનુષ્ય, ધીસ હ્યુમન ફોર્મ ઇઝ સક્સેસફુલ, હ્યુમન બર્થ ઇઝ સક્સેસફુલ. ને તો બધું પાણીમાં જાય. એટલે અત્યાર સુધી તું જૈની માટે કરે છે એટલે બધું પાણીમાં ગયું છે. હું તને ડરાવતો નથી, એટલે ખાલી આમ રિયલાઇઝ કરું છું આમ પાણીમાં કેવું ના ગયું. આમ મારે આમ આ ન્યૂ જર્સી તમે જવું હોય અને એને બદલે આ બાજુ કઈ સિટી, હું ડિટ્રોઇટ તરફ જવું અને હું માનો કે હું તો ન્યૂ જર્સી જઉં છું, તો આવે ખરું? એટલે પાણીમાં ગયું મારું, આપણે જેટલું ડ્રાઈવ કરું મારે પાછું તો આવવું પડે ને. એટલે બધું નકામું જ ગયું, મારો ટાઈમ પણ બગડે, પેટ્રોલ પણ બગડે, બધું જ બગડે. એ મારું બધું નકામું ગયું. એટલે એ રીતે નકામું કર્યું. એટલે આવું નક્કી કરજે કે જાણી લેવું છે કે હું એમ. એટલો બધો તમારે ટાઈમે ના આવે ભાઈ જાણવાનું. હવે કાઢવો પડશે. એટલે આ તો સારું બોલે છે. એટલે હું માનતો તો એટલી કાચી નથી. નહીં મને એમ કે અહીં આવે ને ટાઈમ જ ના હોય, આવું બોલે છે કે હવે કાઢવો પડશે, એટલે સારું કે હા સારું. ચાલ જો તારે કંઈ પુણ્ય હોય ને, 2 દિવસમાં કાલે કે પરમ દિવસે એક પ્રોગ્રામ ગોઠવવાનો છે, કે જો સંજોગ મળે તો 2 દિવસ. એટલે આ જૈની એ તારું નામ કહેવાય, બરાબર? તો મારું નામ જૈની છે, પણ ખરેખર તો જૈની નથી. એટલા માટે દાદા ભગવાને સાદી સિમ્પલ ભાષામાં કહ્યું કે હું જૈની છું. એ ફર્સ્ટ રોંગ બિલીફ કહેવાય, પહેલી અજ્ઞાન માન્યતા. અને આ રોંગ બિલીફ હોય તો બીજી બધી સબોર્ડિનેટ રોંગ બિલીફ ચોંટી જાય કે હું આટલી ઉંમરની છું, હું કડાની છું, હું આટલું ભણેલી છું, હું આટલા વર્ષથી અમેરિકામાં રહું છું, હું આની દીકરી છું, આની સિસ્ટર છું, આની મધર છું, આની વાઈફ છું, આની કાકી છું, આની મામી છું, આની ફ્રેન્ડ છું. બધી ઊભી થાય કે ના થાય? હું શિકાગોમાં રહું છું એવી બિલીફ હોય. સમજે? બિલીફ કંઈ છોડે તમને? જાતે બિલીફો હોય. તો એ બધી બિલીફ ચોંટે ક્યારે? આ બેઝિક રોંગ બિલીફ હોય કે હું જૈની છું ત્યારે. એટલે વિતરાગ ભગવંતોએ શું કીધું કે આ રોંગ બિલીફને ફ્રેક્ચર કરવાની છે. તમે ખરેખર જે છો એ તમારે જાણવાનું છે. સમજાય? એટલે શું થયું કહેવાય? એ મિથ્યાત્વ ફ્રેક્ચર થયું કહેવાય અને સંકિત પ્રાપ્ત થયું કહેવાય. પણ આપણે જનરલી સંકિત કેવી રીતે માનીએ કે ભાઈ આપણે તો તીર્થંકરની ભક્તિ કરીએ છીએ, તીર્થંકર ભગવાન મને મોક્ષે લઈ જશે એવું જો માનીએ એને આપણે સંકિત કહીએ. વાત ખોટી નથી, પણ એને વ્યવહાર સંકિત કહેવાય. પણ સાચું સંકેત કહેવાય ક્યારે કહેવાય? અંદરથી દ્રષ્ટિ બદલાય ત્યારે. સમજાય? ટાઈમ થઈ ગયો? તે હાથ આમ કર, મને તું કઈ કહે છે, કહેજે ટાઈમ થયા કહેજે. સમજાય? દ્રષ્ટિ બદલાય ત્યારે એને એ થાય. એટલે કે મિથ્યા દ્રષ્ટિ એટલે બહારની બાજુ દ્રષ્ટિ, આખી દ્રષ્ટિ 180 ડિગ્રી ટર્ન થાય ત્યારે સમ્યક દ્રષ્ટિ કહેવાય. તો હું તને એક લાઇટલી દાખલો આપું. અમે લોકો સત્સંગ માટે ફરીએ, બધે ફરીએ, અમેરિકા આવીએ અને નાના ગામડામાં જઈએ, બસમાં બેહીને જતા રહીએ અને આપણા છકડામાં બેહીને જતા રહીએ. કે ચાલે ને, કંઈ ના જઈએ જવાનું ક્યાં હારું, કેમ જવાનું? તો હું આફ્રિકામાં બધે જતો. તો નાઇજીરિયા જવું દર વર્ષે. 92માં નાઇજીરિયા ગયો. આ બધાને તો ખબર છે, તમારા બે માટે જ કહું છું યાર. તો ગયો ત્યાં તો એક રાજસ્થાની ત્યાં રહેવાનું હતું અને પેલા બેન ડૉક્ટર પાછળ. ડૉક્ટર રસોઈ બનાવતા આવડે નહીં, ઓછી આવડશે. તું નથી ને ડૉક્ટર? હા બસ શું કામ ચિંતા કર, હાથ પાડે ને, હા પાડે ને. એ ડૉક્ટર મહેનત બહુ કરે ને, રસોઈ બનાવતા બહુ ના આવડે હારિયા. તો સવારે પછી અમે રાતના ત્યાં પહોંચ્યા
રાતના અમે પહોંચ્યા ને સવારે પછી નાસ્તો કરવા આવ્યા ને ટેબલ પર બેઠા તો નાસ્તામાં એમને પેલો શીરો બનાવ્યો હતો. નાસ્તામાં શીરો આવે એટલે આપણે થોડું આમ થાય કે આ નાસ્તામાં શીરો. પછી મને એવું થયું કે આપણે ગુજરાતી હઈએ તો આમ સુકનમાં કંસાર બનાવે ને તો પહેલો દિવસ એટલે કંસાર જેવું આમ સુકનમાં રાજસ્થાની શીરો બનાવ્યો છે. તો બેને તો આમ શીરો બનાવ્યો તો સરસ અને આમ ચમચો ભરી ભરીને મૂક્યો. અમે લોકોએ ખાધોય ખરો પણ સારો ભાવે નહીં જરાય. જરાય ભાવે નહીં, એમ દવા જેવો લાગે એમ. એટલે આપણો દવા જેવો એટલે આપણો જે ટેસ્ટ છે ને ગુજરાતી ટેસ્ટ આવે નહીં એમ. તમારે માંડ પૂરો કર્યો. પછી બીજા દિવસે પાછો એવો જ શીરો બનાવ્યો એમને, પણ ભજીયા જુદા બનાવ્યા. એટલે બધાને અનુભવ જ્ઞાન થઈ ગયેલું ને, બધાને જ્ઞાન થઈ ગયેલું એટલે બધા શું કહ્યું શીરો હવે લેવો તો પડે, કારણ કે અમે પહેલી જ વાર મળતા હતા એમને. અમે ત્યાં પહેલી વાર જ ગયા હતા. હવે એવું કહેવાય કે આ શીરો તમારો ભાવતો નથી એવું કહેવાય? અંજલીબેન કહેવાય એવું? વ્યવહારથી એવું ના બોલાય. અને સારું ભાવે છે એવું કહીએ તોય ફસાઈએ. હું અહીં તો ફસાઈ ગયો હતો અમેરિકામાં. 84માં પહેલી વાર આવ્યો ને, 84માં પહેલી વાર આવ્યો ને તો મારા કાકા હતા. તે કાકા ડોક્ટર ને પછી એ તો જતા રહે. એટલે પછી મને મૂકીને ગયેલા કાકાને કાકી કે ભાઈ આ ચાવી આપી અને આ બધું આ છે તું તારી જાતે આમ કે આવી રીતે માઇક્રો મૂકીને ગરમ કરીને ખાઈ લઈએ. પછી હું તો પેલો પાછા યાર્ડમાં બધો કોર્ટયાર્ડમાં ફરતો બેકયાર્ડમાં. ત્યાં બાજુમાં એક લેડી હતી. એટલે મને હું નવો આવેલો 84માં, મને ઇંગ્લિશ બોલતા આવડે નહીં. એટલે મને શું આવું કંઈ મળે હું તો દીધે રાખું. એટલે એમ કહેતા કે આપણે પ્રેક્ટિસ આવડી જાય ને જો ખપાય કરતો. એને બધું પૂછ્યું હતું ક્યાંથી આવ્યો, શું છે. એટલે મેં કીધું કે આ ડૉક્ટર મહેતા ઇઝ માય અંકલ. પછી મને કે કઈ વાર હેલો હું એકલો જ છું. એ તો બોલ થઈ જતો હશે નહીં કે ના તો આમ ચા કઈ ને કે તું આવીને મારે ત્યાં આવ કે બેસ ત્યાં. એટલે હું તો પેલી નાની બેન 1.5 ફૂટની વાડ હતી, વાડ કૂદીને જતો હતો. તો પેલી ગભરાઈ ગઈ, ના નોટ ફ્રોમ હિયર કે યુ કમ ફ્રોમ ફ્રન્ટ. હું તો ભાઈ આગળથી ગયો. બહુ એ લેડી બહુ સારી હતી. મને કે તું કેક ખાશે આ ખાશે. હવે એ જમાનામાં ઇન્ડિયામાં અમે કેક એટલી ખાતા નતા. પેલી એટલે બધું ખાતા જ નહીં. આ બર્થડે પાર્ટી બધું ચાલુ જ નતું થયું. એટલે મને ભાવે નહીં જરાય. પેલી આગળ ગયેલો મેં કીધું ના બસ કેકમાં તો એગ્સ હોય ને, એટલે કે આઈ એમ વેજીટેરિયન, આઈ એમ નોટ ટેકિંગ ઇવન એગ્સ. નો માય હસબન્ડ ઇઝ ઓલ્સો વેજીટેરિયન, હી ઇઝ નોટ ટેકિંગ એગ્સ એન્ડ ધીસ કેક ઇઝ વિધાઉટ એગ્સ. એટલે ભાવ લાવો ત્યારે તો મેં ખાધી પણ ભાવે નહીં આમ. એટલે બહુ ખાધેલી ના હોય ને એટલે ભાવે નહીં. તો મારે કેવું પડે કેક સારી છે. જતા મને કીધું કે થેન્ક યુ ફોર નાઇસ કેક આમ. તો પછી બીજા દિવસે બે દિવસ પછી જવાનું હતું એટલે બધું પેક કરતા હતા. ત્યાં પેલી તો આવી કેક લઈને ડોક્ટર મહેતા વળી જો નેફ્યુ કે શું થયું? અરે કે કેક બહુ ભાવે છે એના માટે કેક લઈને આવી છું. એટલે અહીંયા તો બહુ પ્રોબ્લેમ. હું કે ભાવે છે તોય પ્રોબ્લેમ ફસાઈ જાય. ના ભાવ એવું તો બોલાય નહીં બાજુ. તો પછી બીજા દિવસે બધા શું પછી ભજીયા ખાધા પણ શીરો એક ચમચી લીધો. તો પેલા બેન બહુ આગળ કે આપકો પસંદ નહીં આયા, અચ્છા નહીં હુઆ હૈ. કેમનું કહે કે અચ્છા નહીં હુઆ. પછી ત્રીજે દિવસે એવો શીરો બનાવ્યો. અમે તો પછી શું કરીએ. પછી ચોથે દિવસે ઉપરથી આમ નીચે આવતો રસોડામાં મારી નજર ગઈ તો બેન ત્યાં ગેસ પર પાસે ઊભા હતા અને પેલી પેણી મૂકેલી. પેણી ખબર ને ગુજરાતીમાં ફ્રાઈંગ પાન એ મૂકેલી. તો મને અંદર ધસકો પડ્યો કે આજે આ શીરો જ બનાવશે. તો હું થોડો દોઢ ડાયો થવા ગયો, ઓવરવાઇઝ થવા ગયો. મને થયું કે મને આ શીરો બનાવતા આવડે. તે મેં કહું હવે આ બેન આટલા પ્રેમથી શીરો બનાવે છે અને સારો આપણને ભાવતો નથી, લાવો આપણો ગુજરાતી ટાઈપનો શીરો એને શીખવાડી દઉં તો કંઈક સારો લાગે. હવે મારે જેવું કહેવાય નહીં કે મને તમારો શીરો નથી ભાવતો. એટલે એમ કહો ડાયરેક્ટ તો બોલાય નહીં. એટલે આપણે તો પેલું આટી ગુટી વાળા આવીએ ને એટલે મેં ધીરે એમને પૂછ્યું કે તમે આ શીરો કેવી રીતે બનાવો છો? તે બેને કહ્યું કે આ બદામ કાઢી દે, હું બદામને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશ અને પછી એને ઘીમાં શેકીને એનો શીરો બનાવું છું. એટલે મને ખબર પડી કે આ શીરો ઘઉંના લોટનો નથી પણ બદામનો છે. મેં તો બાપ જન્મ ક્યારેય બદામનો શીરો ખાધેલો જ નહીં. બરાબર આપણે હું જ્યારે નાનો ત્યાં બદામ એટલી મળતી જ નથી. 5 પેલી પલાઈને આપે
પાસે છોકરાઓ વધારે ખાઈ ના જાય ને એટલે કહે ખરા કે 5 જ ખાવાની, વધારે ખાવ તો ગુણ ના કરે, ઓછી ખાવ તો ગુણ ના કરે. એટલે આ મને ખબર પડી. એટલે મારી સાથે અમે પેલા 2 જણ આવે છે, અમે એક સાથે 4 જણ હતા. બીજા 3 આપતા પુત્રો આવેલા જે ધ્યેન કાનમાં ફૂંક મારી દીધી કે પેલો શીરો આપણને ભાવતો નથી ને, એ તો બદામનો છે. તો શું થયું, બધાને ખાતો શીરો બધાએ ભાવે નહીં, ખલાસ થઈ ગયો, ફૂટી ગયો. સમજાય વાત? હવે મારો કહેવાનો મતલબ કેટલો છે કે 3 દિવસ સુધી શીરો એ જતો, બનાવનાર એ હતા, ખાનાર એ હતા, તો કોઈને ભાવતો હતો? બધાને દવા જેવો લાગતો હતો ને. અને ચોથે દિવસે શીરો એ છે, બનાવનાર એ છે, ખાનાર એ છે, બધાને ભાવ્યો કે ના ભાવ્યો? તો બહારનો કોઈ સંજોગ બદલાયો છે કે ના? બહારનો સંજોગ નથી બદલાયો. શું બદલાયું? દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે વિતરાગોની વાત આવી છે, ખાલી એક દ્રષ્ટિ બદલવાની. એટલે આ તારી જે રોંગ બિલીફ છે કે હું જૈની છું, એ ફ્રેક્ચર થાય ને તું ખરેખર જે છે એ સેટ થાય, ત્યારે તારું કામ એ દ્રષ્ટિ બદલાઈ જાય. હવે તું જૈન છે, તું કહે કે હું આત્મા છું, તો આત્મા છું બોલે ચાલે ખરું? સમજે? તું કહે કે હું આત્મા છું, હું આત્મા છું, પછી તો આમ બહાર જતી હોય ને કોઈ તારી ફ્રેન્ડ સાથે જતી હોય ને કે આ જૈની ને જવા દે, એની વાત જ ના કરતો, કે વાતો મોટી મોટી કરે છે પણ અંદરથી બહુ આમ ક્લેશ. તો શું થાય? તો થાય કે મારા માટે એ વાત કરે છે, એટલે કે તું આત્મા છે કે જૈની છે? જૈની. એટલે કે આ પોતે આ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય ત્યારે એ દ્રષ્ટિ બદલાઈ કહેવાય. એ દ્રષ્ટિ કઈ બદલાઈ? તો કે મિથ્યા દ્રષ્ટિ ફ્રેક્ચર થઈ કહેવાય અને સમ્યક દ્રષ્ટિ સેટ થઈ કહેવાય. અને જે સમ્યક દ્રષ્ટિ હોય ને એને સાદી ભાષામાં કહીએ તો સમ્યક દ્રષ્ટિ જીવ કેવો હોય કે આ દુનિયામાં કોઈની ભૂલ ના દેખાય, પોતાની ભૂલો દેખાય કરે. એવું ચાલે તને? પછી આ સાસુની હસબન્ડની બધી ભૂલો નહીં દેખાય એટલે પેલું એડજસ્ટમેન્ટ લેવું તો સહેલું થઈ જાય ને. એ નહીં કે એડજસ્ટમેન્ટ કેમનું કરવાનું હોય, પ્રેક્ટિકલ ખ્યાલ આવે? આ દ્રષ્ટિ બદલાય એટલે બહારનો ભાગ એવો ને એવો રહે, પણ આપણા માટે અંદરથી એકદમ બધું સહેલું થઈ જાય. એટલે તીર્થંકર ભગવાનોએ ખાલી આ રત્ન તળી ગયું ને દ્રષ્ટિ બદલવાની જ વાત કરી છે કે આ દ્રષ્ટિ બદલાય. કે આ એટલે પછી શું થાય કે આ રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ જાય અને તું ખરેખર જે છે એ તને સેટ થઈ જાય. અત્યારે તને હું જૈની છું કેવું પાક્કું સેટ થયેલું હોય કે ના થયેલું હોય? પાક્કું હોય કે ના હોય? મેં આટલી બધી વાત કહી તો તને હજી એટલી બધી શંકા ના પડે. સમજે? આ તો ત્યાં સારું છે, ત્યાં આટલું કહી દીધું કે સારું પહેલું હવે આ કરવું પડશે કે જૈની તારું નામ છે કીધું, તું ખરેખર કોણ? તો આખી જિંદગી તું જે કરે છે જૈની માટે જ કે તું જૈની તો છે નહીં. એટલે તને અંદર એ થાય કે હારું નહીં, હારી વાત તો સાચી છે. એટલે આજે થોડી ઘણી શંકા પડે ને, આ પોતાની જાત ઉપર શંકા પડે એ મોટી વસ્તુ. હું જૈની છું એની પર શંકા પડે ને એ મોટી વસ્તુ છે. અને શંકા પડ્યા પછી એ બિલીફ ફ્રેક્ચર થાય ને તું ખરેખર જે છે એ સેટ થાય, એ તો છેલ્લી વસ્તુ કહેવાય આ કામમાં, 5મા કામમાં. એટલે એવી વસ્તુ છે એ દાદા ભગવાનની કૃપાથી એ પ્રાપ્ત થાય એવું છે. એટલે કંઈક ગોઠવા તને બોલાવીશું તો તું તો ભાઈ જોબ કરતી હશે ને, એ ત્યાંથી અવાય નહીં ને? હા, ટાઈમ કાઢીશું. ના પણ જોબમાં તાર રજા લેવી પડે. પારો સારું એ કામ ટાઈમ પાસ. હા, મને ગમ્યું રે. હા, મને ગમે આવું આવું બોલે. સારું અમેરિકામાં આવું કંઈ બોલે નહીં એટલે કે સારું આ રજા નહીં મળે, આમ ના થાય તેમ ના થાય, તૈયાર જ હોય. તો પંક્તિ તું એકલી જ આવી? ક્યાં છે અમિત? ક્યાં છે? ઓ આઉટ ઓફ ટાઉન છે. તો વાંધો નહીં. મને એમ કે તમે ઝઘડ્યા નથી ને એકલા એકલા? મને બધા ધસકો પડી જાય બેન એકલા જોયું એટલે આ બે લડ્યા છે. આજે રવિવાર ને પાછું તો પાછા મોડો ઉઠે તો 11 વાગે તો ઉઠી જાય ને.
પછી અહીંયા જ છે બુધ ગુરુવાર સુધી? હા હા ભાઈ, મારે જરૂર પડશે ને હા તો છોડજે ને, મુક્ત કરજે ને. પણ તે બાંધેલો નથી ને, એવી તો બંધારો ને. મારે જરૂર પડશે આખી થોડી. તો તમને સમજાવે કે આ રોંગ બિલીફ ફ્રેક્ચર કરવાની છે, રાઈટ બિલીફ સેટ કરવાની. એટલે આ દાદા ભગવાન છે ને, દાદા ભગવાન એટલે આમ કેટલા વાગે આપણે કેટલા વાગે બેસો અમને 12 સુધી કઈ દે થોડું ચાલે ને 5-10 મિનિટ જો વાત તારી ફ્રેન્ડ છે તો આ લોકોને બહાર હા તારી ફ્રેન્ડ છે એટલી ફેવર કઈ પડે એટલે જેની શું વાત કરું છું કે આ દાદા ભગવાન જે થઈ ગયા ને, એમનું નામ હતું A.M. પટેલ, અંબાલાલ મુરજીભાઈ પટેલ. પટેલ હતા, જૈન હતા, ભાદરણ ગામના હતા અને he was born in 1908. અને 1958માં એમને કુદરતી સુરતના રેલવે સ્ટેશન પર સાંજના સમયે 3 નંબરના પ્લેટફોર્મ પર એ બેઠેલા ત્યારે કુદરતી બર્ડ નીચે એમને જ્ઞાન થયેલું. એટલે જેમ પેલું ભગવાન મહાવીર ને જેમ કેવળ જ્ઞાન ખુલ્લું થયું ને, એવું વિધાઉટ એની એફર્ટ્સ એમને સુરતના સ્ટેશન પર બધા આવરણ હટી ગયા અને બધા આવરણ ખસ્યા એટલે એમને ભાન થયું કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા. એટલે આમ દાદા ભગવાન કહીએ ને એટલે તમને બધાને એવું લાગે કે આ A.M. પટેલ જ દાદા ભગવાન. એકચ્યુઅલી દાદા શું કહેતા હતા કે આ દેખાય છે તો A.M. પટેલ છે, જ્ઞાની પુરુષ છે અને એમની અંદર 58માં મને જે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો અને મને જે ભગવાન ખુલ્લા થયા એ દાદા ભગવાન છે અને એ જ દાદા ભગવાન તમારા બધાની અંદર પણ છે. ફરક કેટલો કે એમની અંદર જે ભગવાન ખુલ્લા થયા એની પછી બધા આવરણ ખસી ગયા, નિરાવરણ થયા. એટલે કે આ અજ્ઞાનતાના આવરણ અથવા તારી ભાષામાં કહું તો જ્ઞાન આવરણ ને દર્શન બધા હટી ગયા. એટલે પાછું એમને એવું કીધું કે આ 5મો આરો ચાલે છે ને, તો 5મા આરામાં કેવળ જ્ઞાન ટકે નહીં. એટલે કે અમને થયું કેવળ જ્ઞાન, જે પ્રકાશ થયો આખો 360 કેવળ જ્ઞાન પ્રકાશ થયો, અમને પચ્યો કેટલો, ડાયજેસ્ટ કેટલો થયો 356 ડિગ્રી. એટલે બાકીની 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે પણ અમારી અંદર દાદા ભગવાનની ભક્તિ કરી છે. દાદા ભગવાન અસીમ જે કારો બોલી એ તો ભક્તિ કરી એટલે તમને આવો શોર્ટકટ બતાવ્યો. એટલે આ જે દાદા ભગવાન કહીએ ને વ્યક્તિ નહીં, પણ જેમ ભગવાન મહાવીર હતા એમનો આત્મા સંપૂર્ણ નિરાવરણ થયો કે આ બધા કેવલી ભગવંતોનો આત્મા સંપૂર્ણ નિરાવરણ થયો ને, એવું આ નિરાવરણ થયેલા મહિલા ભગવાન એ દાદા ભગવાન. હવે આ દાદા ભગવાનને જે 58માં જ્ઞાન થયું તો એ પોતે દેહથી છૂટા પડી ગયા. એટલે સંસારમાં રહેવા છતાં એમને સંસાર અડે નહીં. પણ મોટામાં મોટું શું હતું કે એમને જે અનુભવ થયો એવો અનુભવ બીજાને કરાવી શકતા હતા, એવી સિદ્ધિ લીધી. એટલે પોતાને જે અનુભવ થયો એવો જ અનુભવ બીજાને કરાવી શકે. અને એ પાછું આમ આપણે કહીએ કે અનુભવ કરાવી શકે તો એમાં એમની ડુઅરશીપ ના હોય. પાવરફુલ મેગ્નેટ હોય અને લોખંડ પાસે લઈ જઈએ તો લોખંડમાં મેગ્નેટના ગુણો ઊભા થાય. તો એમાં મેગ્નેટે શું કર્યું? કશું નહીં. તો લોખંડને એવું છે કે મારામાં મેગ્નેટના ગુણો ઊભા થાય, એને એવું ના હોય. તે કોઈને કશું કરતા પણ ના હોય અને છતાંય કામ થઈ જાય. એવું આવું છે એમ. એટલે મેં કહ્યું કે આવું જો પ્રયોગ ગોઠવાશે ને તમને કહેશે એમ શોર્ટ નોટિસમાં આવી જશો ને. પણ તમે જોબ કરતા છો? ક્યાં કરો? હું ફાર્માસિસ્ટ છું. ફાર્માસિસ્ટ. એકચ્યુઅલી ન્યૂ જોબ એઝ ઓફ ટુમોરો. હા તો તમારે રજા લેવાય ને? ઘરેથી કરવાની છે તો ટાઈમ વધારે મળશે. ના પણ એટલે 2-3 કલાક કઢાય.
આજે કયો વાર છે? રવિવાર. રવિવાર સોમવાર કે મંગળવાર, બેમાંથી એક રખાય. આ રેખાબેન ને પૂછ્યું, રેખાબેન તો ક્યાં ગયા? ક્યાં ડંગી ગયા છે? રેખાબેન કયો દિવસ રાખવો છે? એટલે ભાઈ તમારા પેલા ગ્રુપને તમે હલાવ્યું કે નહીં? તમારો પેલો ગ્રુપ છે? ના એવું નહીં, આ પ્રીતિને મારે પૂછવું પડશે. હા એને પૂછ્યું. મને કોઈ તમે હલાવશો બધું, પણ તમે હલાવો એવા છો નહીં. હા ખાલી રતિબને જ હલાવો છો તમે? એમને નહીં હલાવતા? બંધ કર. તમે આપણે જેની પર ધ્યાન રાખો ને, તમારું સોમવાર કે મંગળવાર જે લખી ગયા તમે જોઈ લેજો તમને કોઈ દિવસ અનુકૂળ આવે.